अच्छा આપણે લાસ્ટ ટાઈમ કઈ સ્લાઇડ પૂરી કરી હતી? હા આ પતી ગઈ હતી. ઓકે ફાઇન. લાસ્ટ ટાઈમ એક્ટિવિટી શું આપી હતી? રિફર કરવાનું હતું બધું. એસઓ મોડ્યુલ 1 માં જે કર્યું છે ને આખી પીપીટી. ઓકે કોઈ એમાં ક્વેરી આવે છે? સ્ટીલ કઈ તો પ્રોએક્ટિવલી ફર્સ્ટ સ્લાઇડ ફાઇલ પ્રોપરલી વાંચી લેજો બરાબર. એટલે કોઈ કન્સર્ન આવે તો અહીં ટુ ડુ માં નથી રાખવાનું, એટલે ચેકલિસ્ટ કમ્પ્લીટેડ બાય કરવાનું છે આગળ જઈને. ઓકે ફાઇન વાંધો નહીં. તો એમાં ક્યારે પણ કોઈ ક્વેરી કે કઈ આવે છે તો આપણે એને એડ્રેસ કરી લઈશું. લોકલ એસઈઓ આજનો ટોપિક બહુ જ નાનો છે પણ ઇફેક્ટિવ છે. લોકલ એસઈઓમાં છે એસ સચ એટલી ટેકનિકાલિટીઝ નથી જેટલી ઓન પેજ ઓફ પેજ ટેકનિકલમાં હોય છે. કે આની અંદર ખાલી આપણે એક જ એસ્પેક્ટને ચેક કરવાનું હોય છે કે ભાઈ તમારે લોકેશન બેઝડ જેટલું પણ હોય છે એની અંદર એટલું બધું ખાસ હોતું નથી. લોકલ એસઈઓ મેઇન ચાલે છે એનએપી ના કોન્સેપ્ટ ઉપર. એનએપી શું છે એ સમજાવું. નેમ, એડ્રેસ, ફોન નંબર. અને ફોન નંબર. નેમ મીન્સ લેટ્સ સે સ્પ્રેડમી નું ગૂગલ માય બિઝનેસ પેજ છે. હું આ ફોર્મેટમાં લખું છું. આ જે એસ અને એમ કેપિટલ છે અહીંયા કોઈ વચ્ચે સ્પેસ નથી. જે પણ કોઈ લિસ્ટિંગ કરું આ સેમ ફોર્મેટ હોવું જોઈએ. કેપિટલાઇઝેશન પણ હવે લેટ્સ સે આપણો નંબર છે 9558660141. અહીંયા સ્પેસિંગ આપી છે તો બીજી બધી જગ્યાએ જ્યાં પણ લિસ્ટિંગ કરીશ ત્યાં હું સ્પેસ આપીશ. લેટ્સ સે અગર હું આગળ +91 લખું છું તો બધી જગ્યાએ +91 સાથે જ કરવાનું. લેટ્સ સે હું +91 નહીં, હું 0 લખું છું તો 0 સાથે. સિમિલરલી એડ્રેસ, આ ફોન નંબર, એડ્રેસમાં શું રહેશે? લેટ્સ સે સ્ટ્રીટને તમે એસટી કરીને ડોટ કરો છો, ન્યુયોર્ક ધીસ સ્ટ્રીટ ફોર એક્ઝામ્પલ. તો એસટી ડોટ જે કર્યો આ ફોર્મેટમાં જ બધી જ જગ્યાએ લિસ્ટિંગ હોવું જોઈએ. હા, પ્રોવાઇડેડ કે એ વેબસાઇટ અલાઉ કરે છે. અમુક વેબસાઇટ એવી હશે કે જે એમ કહે છે કે ના તમારે +91 થી નથી કરવાનું, તમારે 0 થી ચાલુ કરવાનું. તો એના આખા વેબસાઇટ ઉપર એ જ ફોર્મેટ હશે, બીજા બધા લિસ્ટિંગનું પણ જે અલાઉ કરે છે ત્યાં તમારે તમારી ગૂગલ માય બિઝનેસમાં જે ફોર્મેટ યુઝ કર્યું છે એ જ ફોર્મેટ યુઝ કરવાનું. હવે લોકલ એસઈઓ નો બેનિફિટ શું છે? તો ગ્લોબલ એસઈઓ મીન્સ ગ્લોબલ લેવલ ઉપર, લોકલ મીન્સ 3 to 5 મેક્સિમમ 10 કિલોમીટર્સના રેડિયસમાં. અહીંયા મેજર ફેક્ટર જે આવે છે એ આવે છે ટ્રસ્ટ, કે નજીકમાં છે કાં તો પછી ઓળખીતા છે કે અહીંયા જ છે તો કોઈ પ્રોબ્લેમ થશે તો
સોર્ટ આઉટ થઈ જશે, કોઈ પ્રોબ્લેમ એટલો ખાસ કોઈ મેજર પ્રોબ્લેમ નહીં આવે. So here we'll see how businesses appear in local Google searches and why it matters. What is local SEO? Optimizing a business for location based searches. Location based searches એટલે digital marketing training institute near me, digital marketing training in Gandhinagar, digital marketing training in Ahmedabad. આ લોકેશન બેઝડ સર્ચ ક્વેરીઝ છે, એમાં તમે રેન્કિંગ કરશો. એક્ઝામ્પલ, ડેન્ટિસ્ટ નિયર મી ઓર પ્લમ્બર ઇન ન્યુયોર્ક. ફોકસ ઓન ગૂગલ મેપ્સ પ્લસ લોકલ પેક પ્લસ લોકલ ઓર્ગેનિક રિઝલ્ટ્સ. ગૂગલ મેપ્સ તમે જે પણ કંઈ સર્ચ કરો છો ક્યારેક, રોડ સાઈડમાં ડાયરેક્શન નહીં કરવાનું છે. મેપ્સ ઉપર દેખાડી દઈશ મારી લિસ્ટિંગ. ધીસ ઇઝ અ ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ. પહેલા એને ગૂગલ માય બિઝનેસ કહેતા હતા, બટ એને પછી રીનેમ કરી દીધું ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ, જીબીપી. હવે આમાં વસ્તુઓ કઈ કઈ છે? ફોટોઝ આવે છે ઉપર, હા, જીબીપી. ગૂગલ માય બિઝનેસ, જીએમબી. ફોટોઝ આવે છે, નામ આવી ગયું, રેટિંગ્સ આવી ગયા, અને અમારી કેટેગરી છે એજ્યુકેશન સેન્ટર. તમારા જ લેક્ચરમાં પ્રોબ્લેમ થાય છે. ડિરેક્શન સેવ એ ચાલે છે, એ તો રેગ્યુલર 5-5 મિનિટ જ જોઉં છું. ડિરેક્શન સેવ નિયર બાય સેન્ડ ટુ ફોન શેર, આ અલગ અલગ ફંક્શનાલિટીઝ છે. એડ્રેસ, ઓપનિંગ આર્સ, આઈ મીન વર્કિંગ આર્સ, મારી વેબસાઇટ, ફોન નંબર, આ લોકેશન, અને આ એક એક્સ્ટ્રા એટ્રીબ્યુટ છે, આઈડેન્ટિફાઈડ એઝ વુમન ઓન્ડ. એક એડિશનલ બેનિફિટ છે કે આપણને એટ્રીબ્યુટ આપી શકીએ છીએ. હા, એટલે અંદર આવે કે ભાઈ એટ્રીબ્યુટ્સમાં તમારે વ્હીલચેર એક્સેસિબિલિટી છે કે પાર્કિંગ. ના, એ રિવ્યુ આપો જ્યારે તમે લિસ્ટિંગ બનાવો ને ત્યારે તો એ પૂછે જ છે કે એક્સેસિબિલિટીમાં તમારે કઈ કઈ વસ્તુ એડ કરવી છે, તો એમાં તમે એડ કરી શકો છો. આ પોસ્ટ છે, જીબીપી પર પોસ્ટ થાય છે. આ ફોટોઝ એન્ડ વિડીયોઝ આવી ગયા, અહીંયાથી રિવ્યુઝ, બધા રિવ્યુ અહીંયા. આ વેબ રિઝલ્ટ આવી ગયું ઓર્ગેનિક એસઈઓ નું, બરાબર. આ છે મેપ્સ. હવે લેક્ચર અહીંયા હું સર્ચ કરું છું ડિજિટલ માર્કેટિંગ ટ્રેનિંગ. આને કહેવાય લોકલ પેક 3. અહીંયા 3 રિઝલ્ટ છે અને આ મેપ છે, આને લોકલ પેક 3 કહેવાય. અને લોકલ ઓર્ગેનિક રિઝલ્ટ, કોર્સ ઇન ગાંધીનગર, કોર્સ ઇન ગાંધીનગર સી. ટાઇટલ કેમ 60 કેરેક્ટર્સ ની અંદર હોવું જોઈએ? માઇકા, માઇકા જેવી ઇન્સ્ટિટ્યૂટ નું આ પ્રોબ્લેમ છે. કોર્સ ઇન ગાંધીનગર, કોર્સ ઇન ગાંધીનગર, જુઓ છો આ બધા છે લોકલ ઓર્ગેનિક રિઝલ્ટ્સ. આ સ્લાઇડ ક્લિયર? Why it matters? 46% of all Google searches have local intent. 76% of local searches result in a visit within 24 hours. જે પણ અહીંયા મારા વોકિંગ્સ આવે છે એ લોકોનું એક તો
કોઈ કોલ કરે છે કે ભાઈ Google થી અમને તમારો નંબર મળ્યો છે. હું ડેટાથી વાત કરું છું. અમારે એકચ્યુઅલી અમે જોઈ રહ્યા છીએ, ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ. કોઈ અમને ફોન કરે કે ભાઈ અમે આવી રીતે સર્ચ કરીને તમારો નંબર મળ્યો છે, કાઉન્સેલિંગ માટે બોલાવીએ, આવી જાય છે. ક્યારેક ક્યારેક તો એવું કે હું બાજુમાં જ છું, ક્યારેક ક્યારેક તો એવું કે એડ્રેસ નથી મળતું. અમને તો ખબર ના હોય ને ઓન ધ વે હોય અને પછી કે એડ્રેસ નથી મળી રહ્યું, એડ્રેસ માટે ફોન કરે. અને એ લોકોના કન્વર્ઝનના પણ રેશિયો સારા છે. હાઈ ઇન્ટેન્ટ ક્વોલિટી લીડ્સ તમને અહીંથી મળે છે. કસ્ટમર્સ ટ્રસ્ટ લોકલ રિઝલ્ટ્સ મોર ધેન એડ્સ એન્ડ હેલ્પ સ્મોલ બિઝનેસ કમ્પીટ વિથ બિગર બ્રાન્ડ્સ. હવે આમાં હું ઓલવેઝ એક એક્ઝામ્પલ આપું છું, મેકડી વર્સિસ બર્ગર કિંગ વર્સિસ હર્ષ બર્ગર. મારું એક નાનું એક આમ સ્ટોલ છે, મેં જીબીબી પર લિસ્ટિંગ કર્યું. ક્વોલિટી મસ્ત છે, પ્રાઇસિંગ એ સારી એવી છે, કોમ્પિટેટિવ છે. ઓર્ગેનિકલી કાં તો એડ્સ થ્રુ હું બર્ગર કિંગ કે મેકડોનલ્ડ્સને કોમ્પીટ કરી શકવાનો? એમનું જેટલું ખાલી એડનું એક દિવસનું બજેટ હશે એટલું મારું વર્ષનું બજેટ હશે. એ તો પોસિબલ નથી. તો મારી જોડે એક હથિયાર રહ્યો, લોકલી રેપ્યુટેશન એટલી સારી કરો એ લોકો સામેથી આવે અને અલ્ટિમેટલી બિગર બ્રાન્ડ બનીએ, રાઈટ? સો નાની જે એના દિવસના બજેટ ઉપર વર્ષનું બજેટ ચલાવે છે એ એક મોટી કંપનીને બીટ કરી શકે છે. સ્ટાર્ટ કરે છે અને ગેરંટી આપે છે કે તમને બર્ગર ખાશો ને તો લીક થશે. રિવરફ્રન્ટ આપણે મહાત્મા પેલું ગાંધી આશ્રમ છે ને, ત્યાંથી રિવરફ્રન્ટ અંદર વળીએ ને, સામેની સાઈડ એક મંદિર આવે. જેવું અંદર વળે ને સામેની સાઈડ એક મંદિર આવે. મંદિરની નાકા પર એક કોઈ બે બોટલ લઈને પાછળ ટપરી નાખેલી છે. અચ્છા. અમદાવાદમાં 24 સેવન ચાલુ છે. અમદાવાદમાં એને ત્યાં લોકો ખાવાનું સ્પેશિયલ એને ત્યાં ખાવાનું સરસ બહુ સારા રિવ્યુ છે. ગૂગલ પર બી એના બહુ બધા છે. ઠીક છે. એટલે રાત્રે થઈ જાય ને સ્પેશિયલી લોકોને ફોન કરે રિવર પર એ ડિલિવરી કેવી રીતે કરે છે. ઓહો. આજુબાજુ મણિનગર સુધી ડિલિવરી કરવાની. કઈ નહીં, તો રિવરફ્રન્ટ મારે લાવવું હોય તો હું રસ્તામાં થોડુંક ફરીને જવું લાવી શકું છું, પણ અને એ બધું આમ કે હું ઓનલાઈન જ ઓકે. બર્ગર કિંગ વાળાને ઠેલાથી બીટ કરી રહ્યો છે. સારી એવી એની પ્રજા સારી એવી બીટ કરી છે. તો દોઢ વર્ષ પહેલા ગયા હતા ત્યારે હું કહેતો મારે 3 વર્ષની અંદર 4 થી 5 હજાર કસ્ટમર્સ થઈ ગયા. ઓહો. અરે ખાલી 100 રૂપિયા ટિકિટ સાઇઝ ગણો તો 4 લાખનો વકરો થાય. હા, પણ એમની ખાલી 100 રૂપિયે આજે પર ઓન એન એવરેજ પર કસ્ટમર 100 રૂપિયે જો તમે રાખો તો 4 લાખ તો એમને એમ થઈ ગયા. શું નામ છે? ચલો એની પ્રોફાઇલ આપણે એનાલાઇઝ કરીએ. બર્ગર સિંગ. આને શું થયું? તમે ચાંદલોડિયા પાસેથી કહો છો ને? સાબરમતી આશ્રમ? હા, આવ્યો ને ગાંધી આશ્રમ. આ રહ્યું ને? આની જ વાત કરો છો? સાઈ પ્રસાદ એપાર્ટમેન્ટ.
સી આ પેલું ચાંદોડિયા સર્કલ આવી ગયું. તારી ઉસથી અંદર વળીએ ને તો સારી આવો છે. સી આ યુઝર જનરેટેડ કોન્ટેન્ટ છે. આ બધા પોતાના ફોટાઓ જોઈન હા આ યુઝર જનરેટેડ કોન્ટેન્ટ છે. એ લોકો પોતાના જે કસ્ટમર્સ છે અચ્છા સુઝી આ ફોટોસ કેવું છે આ બધા યુઝર્સ એના ફોટો નાખી રહ્યા છે આનાથી વિઝિબિલિટી બહુ સારી બને જુઓ છો કોઈને આ જોઈને ખાવાની ઈચ્છા થાય લાઈક જેમ ક્યારેક ભૂખ લાગી હોય 7-8 વાગ્યા હોય એમ થાક્યા હોઈએ અને આવા ફોટા આવે એટલે આપણે ટોપિક એકચ્યુઅલી ખોટો છેડી દીધો સી આની પ્રોફાઇલમાં કઈ કઈ વસ્તુ આવે છે નામ આવી ગયું રેટિંગ્સ કેટલા રેટિંગ છે 14 પ્રાઇસ રેન્જ આવી ગઈ હેમ્બર્ગર રેસ્ટોરન્ટ કેટેગરી આવી ગઈ ઓવરવ્યુ આવ્યું આ બધા બટન્સ આપણામાં હતા આનામાં મેનુ એક એક્સ્ટ્રા આવ્યું કેમ કે હેમ્બર્ગર રેસ્ટોરન્ટ એટલે રેસ્ટોરન્ટના લીધે એને મેનુ મળ્યું બાકી રિવ્યુઝ અને અબાઉટ આપણામાં પણ હતું રાઈટ આ બધા યુઝર જનરેટેડ છે જૈન ચીઝ બર્ગર નો ફોટો છે ચીઝી નો એટલે અલગ અલગ આઈટમ નો ફોટો અહીંયા એડ કર્યો છે એને અલગ અલગ પ્રોડક્ટ્સ પફીઝા ગાર્લિક બ્રેડ સેન્ડવિચ આનાથી એને વિઝિબિલિટી કેટલી બધી મળશે કોઈ બર્ગર નિયમી સર્ચ કરે છે અને આ અગર આવે ફોટોસ થી લોકોને ખાવાની ઈચ્છા થાય અને કોલ કરીને તમે કહો તો ડિલિવરી પણ આપે છે તો બેઠા હોય ફ્રેન્ડ્સ બધા બેઠા હોય મંગાઈ લઈએ અહીંયા અડધો કલાકમાં આપી જશે ડિલિવરી ચાર્જ લેતો નહીં હોય કે ઝોમેટો નથી એટલે હશે તો કદાચ 20-50 રૂપિયા 5-6 રિવરફ્રન્ટ ઉપર એક માણસ ના બેસે મિનિમમ 5-6 જણા હોય તો જ બેસે એક હેંગઆઉટ સ્પોટ છે મસ્ત મજા આવે એવું અને આમ ચિલિંગ સ્પેસ હોય ચાવા પીતા હોય ને આમ એ એમ્બિયન્સ છે આ બર્ગર કિંગ અને મેકડોનલ્ડ્સ ને કોમ્પીટ કરી રહ્યો છે ઓર્ડર ઓનલાઈન જોઈએ ક્યાં લઈ જાય છે પિકઅપ ડિલિવરી આવ્યું જો છે ઝોમેટો ઉપર ઝોમેટો સ્વિગી બંને પર છે ફાઇન સો helps small business compete with bigger brands general SEO આ છે અને local SEO આ છે just swap કરી દેજો global SEO focuses on global and national reach global reach ઉપર જાય છે local SEO focuses on city town or neighborhood city town આ actually flip થઈ ગયું છે આની raw file થોડીક એક્સટ્રેક્ટ કરવાની છે સો એ ગોતી રહ્યો છું ના એ થોડું ફ્લિપ ના એટલે જ હું એ ડિસ્ક્લેમર આપી દઉં છું કે આ એક થોડુંક ફ્લિપ છે uses broader keywords best running shoes best running બહુ broad keyword છે જ્યારે પહેલામાં uses local best running shoes in Toronto અહીંયા આવે છે રેન્કિંગ ફેક્ટર બેકલિંક્સ કોન્ટેન્ટ ટેકનિકલ SEO આપણે જે હમણાં આખા આગળની સ્લાઇડમાં ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ રિવ્યુ સાઇટેશન અને પ્રોક્સિમિટી મીન્સ હું અહીંયા બર્ગર સર્ચ કરીશ ને તો અહીંયા મને ટમી ટિક્કી નહીં આવે ભલે ને એના મસ્ત રિવ્યુઝ હોય પણ મને અહીંયા બર્ગર ફાર્મ જ દેખાડશે કાં તો બર્ગર સિંગ કાં તો પછી મેકડોનલ્ડ્સ કાં બર્ગર કિંગ એવું કોક દેખાડશે આજે મને નથી ખબર બર્ગર કેમ આટલું બધું બોલી રહ્યો છું બટ છે જે છે રાઈટ તો પ્રોક્સિમિટી મીન્સ તમે કેટલા નજીક છો ડિસ્ટન્સ કેટલું ઓછું છે ઇટ મે હેપન કે એક રેસ્ટોરન્ટ કદાચ તમારાથી 200 મીટર દૂર છે બીજી 2 કિલોમીટર દૂર છે તો 2 કિલોમીટર વાળી પહેલા બતાડે ને 200 મીટર વાળી પછી બતાડે એવું પોસિબલ છે ઈચ એન્ડ એવરી ટાઈમ પ્રોક્સિમિટીના બેસિસ ઉપર રેન્કિંગ નથી મળતું રિવ્યુઝ કન્સિસ્ટન્સી તમારા રિસ્પોન્સ રેટ કેટલો છે લેટ્સ સે જે 2 કિલોમીટર દૂર છે એના ત્યાં કોલ વધારે જાય છે 200 મીટર દૂર કરતા કાં તો ડિરેક્શન ઉપર ક્લિક્સ વધારે થઈ રહી છે
સો ગૂગલ એને પ્રાયોરિટી આપશે. વન્સ ઇન અ બ્લુ મૂન કદાચ આ 200 મીટર વાળાને મહિને એકાદ બે વાર કદાચ પ્રાયોરિટી આપે ચેક કરવા માટે કે ભાઈ આનું પરફોર્મન્સ ઇમ્પ્રુવ થયું કે નહીં. જો ઇમ્પ્રુવ થયું હશે તો પાછું આને ઉપર લઈ આવશે. પ્રોક્સિમિટી પ્રોક્સિમિટી એટલે ડિસ્ટન્સ, કેટલું ડિસ્ટન્સ છે. ક્લિયર? entities and NAV consistency in local SEO. 3 core ranking factor: relevance, how well your business matches the search. હું બેસ્ટ ચીઝ બર્ગર નિયર મી અગર એમ સર્ચ કરું છું, તમે ટિક્કી વાળો ભલે ગમે તેટલો સારો હોય, ચીઝ બર્ગર નહીં આપતો તો મને નહીં દેખાડે. કે મેં ક્વેરીમાં સ્પેસિફિક એને કીધું છે કે મારે ચીઝ બર્ગર જ જોવું છે. તો રેલેવન્ટ કયું છે કે ભાઈ બર્ગર કી રેલેવન્ટ છે, એ ચીઝ બર્ગર આપે છે. પ્રોક્સિમિટી, હાઉ ક્લોઝ યુ આર ટુ ધી સર્ચર. એ જે પણ કોઈ લોકેશન છે એ મારા સર્ચરની લોકેશન મારી બિઝનેસથી કેટલી નજીક છે. પ્રોમિનન્સ, હાઉ ટ્રસ્ટેડ એન્ડ પોપ્યુલર બિઝનેસ ઇઝ. લોકો કેટલા મારા માટે વાત કરે છે. ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ, આની પર તમને એક એક્ટિવિટી કરવાની છે. business.google.com ઉપર જવાનું છે. google.com એની ઉપર જઈને એક પ્રોફાઇલ ખાલી બનાવવાની છે, લોકલ પ્રોફાઇલ. કોઈ પણ તમે એડ્રેસ, તમારો ઓફિસનું એડ્રેસ કે એવું કોઈ એડ્રેસ નાખો, ઘરનું એડ્રેસ નાખો. એક ખાલી પ્રોફાઇલ બનાવવાની છે તમારા SNF કન્સલ્ટન્સી માટે બનાવો કે સો જસ્ટ એ તમારે આખી પ્રોસેસ ફોલો કરવાની છે. એ પ્રોસેસને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. બટ આ પ્લીઝ વિધાઉટ ફેલ કરી દેજો. આ અડધો કલાક મેક્સ. ઠીક છે, એ રિવિઝન કદાચ તમે થોડું ડિલે કરશો ચાલશે, કે આ એક્ટિવિટીની ઉપર નેક્સ્ટ લેક્ચર ચાલુ થશે, તો એ કરી દેજો. વોટ ઇઝ ઇટ? બોલો ને, વાંધો નહીં. હા, અમુક મારા ઇન્ડસ્ટ્રીના અમુક ટ્રેડ્સ આઈ કેન નોટ શેર ડ્યુ ટુ સમ ઇન્સાઇડર ના કારણે. તો એના સિવાય બીજું મતલબ બીજા કોઈ કન્ટેન્ટ શેર કરવું ચાલશે? સી એ એકચ્યુઅલી તમારા માટે એક્ટિવિટી કમ્પલસરી પણ નથી. એ એક્ટિવિટી મેજોરિટી સ્ટુડન્ટ્સ માટે કમ્પલસરી છે. એ લોકોને પ્રોફાઇલ, તમારી પ્રોફાઇલ ઓલરેડી બિલ્ડઅપ છે. હા, તો એને સ્ટ્રીમલાઇન કરવાનો ટ્રાય કરો. સી હવે ડિજિટલ માર્કેટિંગ, હું તમને તમારી ફિલ્ડ રિલેટેડ પોસ્ટ કરવાનું કહું છું, ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ નહીં. એ પોસ્ટિંગ કરવું ડિજિટલ માર્કેટિંગનો પાર્ટ છે. ના ના, સ્વાભાવિક છે, કમ્પ્લાયન્સ ઇશ્યુ આવે છે. મેં પોતે સ્ટુડન્ટ્સને એકચ્યુઅલી ખાલી આનો ઇફેક્ટિવનેસ બતાડવા માટે મેં પોતે 3-4 દિવસથી રોજ પોસ્ટ કરવાનું ચાલુ કરી મારા પોસ્ટ એની ઉપર. આ એક જુઓ, આ બીજી પોસ્ટ, 94 impressions, 1% viewed your profile, 111 impression, 132 impression and 2 followers, 1 profile viewer. આ રિએક્શન, આ પાછું રિએક્શન, રિએક્ટેડ, ફોલોડ યુ, રિએક્ટેડ. તો જો તો ખાલી આટલા 3-4 દિવસ મેં ખાલી રિએક્ટેડ 843 ઇમ્પ્રેશન, અને આ એક દિવસ પહેલાની છે. સો ખાલી 3-4 દિવસ 146 into 143 impression. You appeared in 46 searches, comments 129. બાકી એની ઉપર તમે જોશો ને તો આ પાછી એક કમેન્ટ આવી, પાછા એક રિએક્શન, આ 3 દિવસ પહેલા, 4 દિવસ પહેલા. બસ પતી ગયું. આ તો ઠીક છે, મારું એક વર્કશોપ નું હતું એને 193. પણ તમે જો એની પહેલા કોઈ પણ નથી. તો ખાલી 3-4 દિવસની અંદર મારા પ્રોફાઇલ ઉપર ધૂમ મચી ગઈ. હા, ઓકે ઓકે. એમાં અમને લોકોને સારું એવું એક્સપોઝર મળ્યું.
છે મારી જોડે હજુ બી આવે છે અને કેવું પોતે પોસ્ટ નાખ્યો હોય ને તો એની અંદર આ વસ્તુ થતી હોય છે જેમ કે અમે છે ને હમણાં વચ્ચે એક પેડ વર્ઝન બી લીધું હતું કોઈ કામનું નથી. એટલે મારે પેલું અમુક વસ્તુ જોવી હતી કે ક્યાં આવે છે અહીંયા આવે છે ને નોટિફિકેશન મારે હવે ઓછા થઈ ગયા છે લાસ્ટ ટાઈમમાં જોશો ને લાસ્ટ ટાઈમમાં વધી ગયા હતા ઓછા થઈ ગયા છે અત્યારે એટલે હવે મારે ચાલુ કરવું પડશે ફરી પાછું પ્રોફાઇલ ફોટો એડ કરવો જરૂરી છે. કવર પિક એક એડ કરી દો. ખાલી 63 કનેક્શન્સ હશે બી નહીં એટલા બધા ના ના 63 જ છે. એની ઉપર ટ્રાય કરો કે ઇમ્પ્રૂવ કરો. એટલે બહુ ટાઈમથી મેં આ ઓપન જ નથી કર્યું કહું ને 7 મહિના છેલ્લે છે. સી મારી પ્રોફાઇલ બતાડું. હમ 8200 ફોલોવર્સ 500 પ્લસ કનેક્શન્સ એટલે આ મારા લગભગ 10 કે 12,000 મારા કનેક્શન્સ છે આની અંદર. પ્રોફાઇલ પિક આવો એકદમ સિમ્પલ પ્રોફેશનલ અને આ મેં હમણાં એડ કર્યું બાકી મારું કવર પિક ખાલી જ હતું. એનાલિટિક્સ પણ દેખાડે તો 34 વ્યૂઝ 1246 અપિયરન્સ ને આ મારું અબાઉટ મી ઉપર મારું પ્રોફાઇલ આ મારી પ્રોફાઇલની ફર્સ્ટ પાર્ટ આ પ્રોફાઇલની સેકન્ડ પાર્ટ અને આ મારું મોટિવેશન. પછી આ સ્કિલ્સ છે મારી કમ્યુનિકેશન સોશિયલ મીડિયા બિઝનેસ ઓનરશિપ ડિજિટલ માર્કેટિંગ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ. આ મારી સર્વિસીસ આવી ગઈ કઈ કઈ સર્વિસીસ આપું છું. આ મારી પોસ્ટ આવી ગઈ બધી અને અહીંયા મારો આખો એક્સપિરિયન્સ આવી ગયો. આ કરંટ એક્સપિરિયન્સ મારો આ બંને. સો આ મારા સર્ટિફિકેશન્સ અને લાઇસન્સીસ કે કયા કયા સર્ટિફિકેશન મેં ક્લિયર ટોટલ 13 લાઇસન્સીસ છે મારી જોડે. અને આ વોલન્ટિયરિંગ સ્કિલ્સ આવી ગઈ અહીંયા મારી કઈ સ્કિલ હું ક્યાં અપ્લાય કરું છું. આ રિકમેન્ડેશન્સ મને મળ્યા છે આ મેં આપ્યા છે. કોર્સિસ કયા કયા ક્લિયર કરી લેંગ્વેજીસ કઈ કઈ ઓર્ગેનાઇઝેશન્સ કઈ કઈ મારા હું કોને કોને ફોલો કરું છું ઇન્ટરેસ્ટમાં. હોય જ ને કોઝિસ કયા કોઝિસ મને અફેક્ટ કરે છે અને આ હું પ્રીમિયમ લઈશ તો મને આ બતાડશે. પીપલ હ્યુમન નો આ લોકો એ છે જે કદાચ મારા સર્કલમાં ક્યાંક મ્યુચ્યુઅલ બેસતા હોય અને યુ માઇટ લાઈક આ કંપની ફોલોઅર્સ માટે છે. આવી રીતે આખી તમારી પ્રોફાઇલ છે ને પ્રોપર ઓપ્ટિમાઇઝ કરો. પ્રોફાઇલના કન્ટેન્ટ બહુ મસ્ત હોય છે. આમના કન્ટેન્ટ આ છે ને અમારો રિજનલ હેડ છે તમે જોશો એસોસિએટ વીપી See, I don't just distribute financial products. I build growth engines for financial advisors and investors. Too compelling છે આમ you must રીતે ચાલુ કર્યું છે. If you are a distributor, if you are investor looking to scale with tech-enabled, ethical and partner-first approach, let's connect. આ CTA છે એનું call to action. Right. આ activities થઈ ગઈ. એ તો એક એપ હોય છે એની તો ફ્રીમાં બને છે વાંધો નથી આવતો. સી એક્સપિરિયન્સ આ એક જ જગ્યાનો આટલો છે. ઓહો 18 વર્ષ એક જ જગ્યાએ આખી લાઈફ કાઢી છે. પેલા એમાં હતા ટીમનું બધું એમનું હતું પછી અત્યારે એમએફ ને એસઆઈએફ ને બધું છે. સેવા બહુ બધા છે 18 19 20 વર્ષવાળા બી બહુ બધા છે. આવી એક પ્રોપર પ્રોફાઇલ બનાવવાનો જો આનું કવર પિક અને કેવું છે આવી રીતે ટ્રાય કરો કે કંઈક તમે ઓપ્ટિમાઇઝ કરી શકો. સો એ એક્ટિવિટી આની માટે જ આપી હતી કે સ્ટુડન્ટ્સને પોસ્ટિંગ એટલે કમ્પલસરી કીધું છે કે એ લોકો કનેક્શન્સ બિલ્ડ કરે અને એમનો એક બેઝ રેડી થવાનો સ્ટાર્ટ થાય નેટવર્કિંગનો. તમારો નેટવર્કિંગનો બેઝ ઓલરેડી છે બટ ઓફલાઈન છે ઓનલાઈન નથી. ઓનલાઈન ઊભો કરો તમારે એ રીતે કરવું જ પડશે. સો પોસ્ટિંગ ને બધું પ્રોપરલી કરો. So let's come back to this part. ના ના બરોબર છે પૂછી જ લેવાનું. ટ્રાય કરો એનાથી રિઝલ્ટ સારું મળે છે. Right. So Google Business Profile, what is it? Free tool to manage your business on Google Maps and search. Optimization, business name, category and description. Upload photos and videos. Keep opening hours updated. Use Q&A and post.
આટલી વસ્તુઓ તમે કરશો ને તમે જેમ જેમ પ્રોફાઇલ બનાવશો ને તમારી આ બધી વસ્તુ તમારી સામે આવશે જ. આ એનું એક આ રીતનું આપણે જોઈએ જ છે. આ મોબાઈલમાં તમે સર્ચ કરો એટલે આવું જ આવશે, એક લેઆઉટ છે એનું. એક્ઝામ્પલ, ડેન્ટિસ્ટ વિથ ફોટોસ, રિવ્યુ, કરેક્ટ hours, rank above one with outdated info. અપડેટેડ ઇન્ફો હોવી જોઈએ એની પર. તમે પ્રોફાઇલ બનાવશો ને એ પછી તમને મેલ્સ આવશે કે હે એસએનએફ કન્સલ્ટન્સી, આર યુ ઓપન ઓન 26 જાન્યુઆરી. એવી રીતે પ્રોમ્પ્ટ કરતો મેલ પણ આવશે કે 26 જાન્યુઆરી, કે આપણે મેજોરિટી રજા હોય બધે, કે ભાઈ એ દિવસે તમે વર્કિંગ છો કે નથી. હા હા, એ લેટ્સ સે તમે વર્કિંગ છો તો કે હા, એટલે કે ઇન્ડિપેન્ડન્સ ડે માઇટ અફેક્ટ આર્સ. આપણે વર્કિંગ નથી, સો આપણે એની અંદર શું કરીશું, વી આર ક્લોઝ ફોર ધ ડે. ખાલી અહીં ત્યાં ઓટોમેટિકલી દિવસ પર અપડેટ કરી દેશે. સો કોઈ યુઝર ઇન કેસ કોલ કરે છે કે 26 જાન્યુઆરી એવું પોસિબલ છે કે વોકિંગ્સ આવી શકે. સોરી, ઇટ માઇટ બી પોસિબલ કે કોઈ યુઝર ચેક આવે ને પછી એને ખબર પડે યાર આ તો ક્લોઝ છે, તો નેગેટિવ એક્સપિરિયન્સ જાય. ઇમ્પોર્ટન્સ, GBP is the foundation of local SEO. Without it, a business won't appear in Maps or local pack. Obviously, કેમ કે Google ની પોતાની પ્રોફાઇલ છે તો ત્યાં એ તો બનાવવું જરૂરી છે. It's often the first impression customer gets of a business. A fully optimized GBP increases trust and improves chances of customer calling, visiting or booking. તમારી સામે બહુ વેલ ઓર્ગેનાઇઝડ પ્રોફાઇલ આવે છે, ઇમેજીસ પ્રોપર છે, પોસ્ટ પ્રોપરલી જાય છે, ચાન્સીસ છે કે તમે રિવ્યુ તો બહુ સારા છે, તો ચાન્સીસ છે કે તમે તરત એને કોલ કે ડિરેક્શન કરશો. Ignoring GBP, losing free visibility on the world's biggest search engine. On-page SEO for local business. હવે એક બાજુ હું કહું છું કે આપણું નોર્મલ એસઈઓ કરતા લોકલ એસઈઓ અલગ છે. ઓન પેજ તો કઈ રીતનું ઓન પેજ? એમના કહેતા જીબીપી ઉપર ઓન પેજ, કે જીબીપી મારું નથી અને ઓન પેજ હું ખાલી મારી ઓનરશિપ વાળી વસ્તુ ઉપર જ કરી શકું. એ ડોમેન મારું નથી, રાઈટ? મારી જોડે લિમિટેડ એક્સેસ છે. હું ઓન પેજ ને જીબીપી જોડે કઈ રીતે કનેક્ટ કરીશ? હું વિચારો. ના, મારી વેબસાઇટ ઉપર હું એક પેજ મૂકી શકું, યોર ટ્રસ્ટેડ ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇન ગાંધીનગર. આ ક્વેરી કઈ હતી? લોકલ ક્વેરી થઈ ને, લોકેશન બેઝડ. આને કહેવાય લોકલ ઓન પેજ ઓપ્ટિમાઇઝેશન. એક્ઝેક્ટલી. એવી રીતના કીવર્ડ, એવી રીતના ટર્મ્સ, એવી રીતનું કોન્ટેન્ટ હોવું જોઈએ કે જે લોકેશન સેન્ટ્રિક હોય. So optimize website pages for local keywords. Title tag family dentist in Calgary. પાછળ branded term આવી ગયો, Bright Smile Dental. Description include service plus location. Are you looking for a family dentist in Calgary? We have a team of 10 expert dentists in Calgary for your all dental problems. Book an appointment now. એવી રીતનું એ જો કીવર્ડ મેપિંગ, કીવર્ડ રિસર્ચ, આખો પ્રોસેસ ફોલો કરીને પછી આપણે બનાવતા એક ઉભડક બનાવ્યું, બહુ ગંદુ બન્યું હતું કે કીવર્ડ રિપીટ થઈ રહ્યા હતા. આવું નહીં બનાવવાનું. જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે આવી રીતે તમે અપ્રોચ આપો છો એને. H1 text clear local keywords, content, add local references, neighborhoods or landmarks. અહીંયા સુધી ક્લિયર? Nav consistency, show names. સોરી, આપણે H1 મૂકીએ છીએ ને પેજ ઉપર, હેડર્સ H1 to H6. હા, એમાં H1 છે. રિવિઝન નથી થતું એટલે રહેશે. Map consistency, show name, address, phone number clearly on all pages. ફૂટરમાં હોય છે એટલે મેજોરિટી બધે દેખાવાનું જ છે. Importance, Google uses website to double check if the information is GBP is real. Google માટે સોર્સને ક્રોસ ચેક કરવાનું રેફરન્સ ક્યાંથી મળશે? આપણી વેબસાઇટ પરથી. તો જીબીપી ની પ્રોફાઇલનું ડિટેલ્સ અને અમારી વેબસાઇટની પ્રોફાઇલનું ડિટેલ બંને અગર મેચ થશે તો ટ્રસ્ટ બની ગયો. Local SEO without website optimization is incomplete. On-page SEO ensures Google trusts the business and customer finds accurate details. Without it, businesses risk poor visibility even if they have a GBP. હવે આમાં એવો ક્વેશ્ચન આવશે કે પછી જીબીપી અગર મારે બનાવવું હોય તો મારે વેબસાઇટ હોવી જરૂરી છે? પણ આ તો એવું કે છે
તો એક મતલબ ઓરિજિનલ મેન્ડેટરી નથી ને વેબસાઇટ ના આપી મને તો વેબસાઇટ નહીં દેખાય એ તો મારો ક્વેશ્ચન છે જ ને. એક બાજુ હું કહું છું કે ભાઈ ઓન પેજ ફોર લોકલ બિઝનેસ, સો વેબસાઇટ હોય તો જ ઓન પેજ થાય. ઓન પેજ માટે વેબસાઇટ મેન્ડેટરી કે તમે ત્યાં જશો હા સીટીપી માટે વેબસાઇટ મેન્ડેટરી નથી કે હું મેં કોઈ નાની ફૂડ ચેન સ્ટાર્ટ કરી એટલે આપણે જે બર્ગર વાળું એક્ઝામ્પલ એને વેબસાઇટ નહીં બરાબર છે તો બરોબર છે, સેન્સ બને છે. ઇફ વેબસાઇટ છે તો તમે એડ કરો, કરવું જ જોઈએ. ઇફ વેબસાઇટ નથી સ્ટીલ તમે જીબીપી નો ડાઉટ એક એડેડ એડવાન્ટેજ નહીં મળે. જેની વેબસાઇટ હશે એ થોડોક ઉપર જઈ શકશે, બટ સારું રિવ્યુઝ છે, સારું એક યુઝર એક્સપિરિયન્સ છે તો તમે એની ઉપર રહી શકશો. લોકલ સાઇટેશન એન્ડ ડિરેક્ટરીઝ આ લોકલ એસઈઓ ની એક્ટિવિટીઝ છે. Citations, mentions of a business on other sites, Yelp, Yellow Pages, Bing Places. Yellow Pages તમને ખબર હશે, આટલી જાડી બુક આવતી હતી. અને યલો પેજીસ પણ વેબસાઇટમાં આવી ગયું છે. સો પહેલા એટલી જાડી બુક રહેતી હતી અને આપણે ડિરેક્ટરી કહેતા હતા, આપણે સામેથી કહેતા હતા કે ભાઈ મારો નંબર આની અંદર એડ કરો. હા બસ હવે આપણે એ વસ્તુ ઓનલાઈન કરવાની છે બટ ફ્રી ઓફ. વાય ઇટ્સ ઇમ્પોર્ટન્ટ? બિલ્ડ ટ્રસ્ટ વિથ ગૂગલ. રૂલ કીપ નેપ કન્સિસ્ટન્ટ અક્રોસ ઓલ પ્લેટફોર્મ. એ રૂલ નંબર 1 છે લોકલ એસઈઓ માટે. એક્ઝામ્પલ, ઇફ યોર એડ્રેસ ઇઝ ST રોડ ઓન ગૂગલ એન્ડ સ્ટ્રીટ રોડ ઓન Yelp, રેન્કિંગ ડ્રોપ. પોસિબિલિટી છે કે તમને રેન્કિંગમાં ઇશ્યુ થશે. રાઈટ. સાઇટેશન્સ એક્ટ લાઈક પ્રૂફ ઓફ એક્ઝિસ્ટન્સ ફોર અ બિઝનેસ અક્રોસ ધ વેબ. સેમ જેમ આપણે ઓફ પેજની અંદર લિંક બિલ્ડિંગ કરીએ છીએ, બેકલિંક્સ બનાવીએ છીએ, તો 10 જગ્યાએથી આપણા પેજ માટે રિવ્યુ મળે છે. તેમાંની અંદર એવું છે કે જેટલી જગ્યાએ તમારી લિસ્ટિંગ હશે એટલી જગ્યાએથી તમને સિગ્નલ મળશે. Consistency in citation builds trust and credibility with search engines. More citations is equal to stronger online footprint is equal to better ranking. મેજોરિટી લોકો તમને રેફરન્સ આપે છે તો ટ્રસ્ટ ફેક્ટર બને છે અને રેન્કિંગ સારા થાય છે. If ignored, inconsistent citations create confusion and lower trust. કોઈ ક્વેરી આ સ્લાઇડમાં? ઓનલાઈન રિવ્યુઝ એન્ડ રેપ્યુટેશન. હવે લેટ્સ સે તમે કોઈ એક રેપ્યુટેડ ફૂડ ચેનની જીબીપી જોઈ અને એક તમે રેગ્યુલર ફૂડ ચેનની જીબીપી જોઈ. એક બર્ગર કિંગ અને એક આ બર્ગર ટિક્કા કે ટિક્કી ટિક્કા જે હતું ટમી ટિક્કી. આના રિવ્યુઝ બહુ મસ્ત છે પણ નવું છે. આ ટ્રસ્ટેડ છે બટ રિવ્યુઝમાં એમ કે સ્ટાફ રૂડ છે અને વસ્તુઓ વાસી વાપરે છે અને તમે ક્યાં જશો? નવા જોડે રિવ્યુઝ ત્યાં ઇમ્પોર્ટન્ટ છે કે એનાથી તમારી એક રેપ્યુટેશન ક્રિએટ થાય છે. સો 5-star reviews improve local ranking, encourage happy customers to leave reviews. તમારી જોડે કોઈ પણ ઇન્ટરેક્શન થાય છે તો યુ શુડ એન્કરેજ યોર યુઝર્સ કે એમને રિવ્યુ આપો. રિસ્પોન્ડ ટુ ઓલ રિવ્યુઝ. પોઝિટિવ થતી નેગેટિવ ને પહેલા કોઈ એમ કહે ને કે ભાઈ બકવાસ એક્સપિરિયન્સ હતો ને આ હતું તે હતું કે we are sorry to hear about your experience. We are ready to help you. Please share your inquiry on this, or your doubts or queries or your whatever. હા કે ભાઈ તમે લોકોએ એને એડ્રેસ કર્યું. એક્ઝામ્પલ, રેસ્ટોરન્ટ 4.8 replies to all reviews, higher ranking. 4.0 no replies, low ranking. ઇન કેસ આ અગર ઊંધું હોત ને, અહીંયા 4 હોત અહીંયા 4.8 હોત 8 હોત તો આના રેન્કિંગના ચાન્સીસ વધારે છે. Reviews are the modern word of mouth and directly influence buying decision. They are a major ranking factor for local SEO. Positive reviews improve credibility. Negative ones can damage reputation if unmanaged. Business with strong reviews stand out from competitors, even in crowded markets. Link building. Links કઈ રીતે બનાવો છો? Local bloggers. Blogging પહેલા ચાલતું હતું. હજુ ને blogs બહુ જ સારા ચાલે છે. પણ બ્લોગ વાંચવા કરતા વધારે પબ્લિક વ્લોગિંગ વાળી થઈ ગઈ છે એટલે બ્લોગ ટ્રેન્ડમાં છે બાકી બ્લોગ્સ હજુ જે પરફોર્મ કરે છે એવું બ્લોગિંગ નથી કરી શકતું. સો લોકલ બ્લોગર્સ, ચેમ્બર્સ ઓફ કોમર્સ જે લોકલ ગવર્મેન્ટની કે કોઈ રજિસ્ટ્રેશન સાઇટ્સ હોય ત્યાં સ્પોન્સરશિપ જેમ આપણે કર્યું હતું ધીરુભાઈ અંબાણીમાં સ્પોન્સરશિપ લીધેલી
તો એની વેબસાઇટ ઉપર ક્યાંય મારું મેન્શન હોય તો હું કહી શકું કે ભાઈ એક લિંક આપી દે, રાઈટ. લોકલ ન્યૂઝ વેબસાઇટ, લોકલ ન્યૂઝની અંદર હું મેન્શન કરાવી શકું છું. A plumber sponsoring a local football team gets a link from their website, boost local trust. કઈ રીતે? લેટ્સ સે ગાંધીનગર ફૂટબોલ, સરગાસન ફૂટબોલ ટીમ સ્પોન્સર્ડ બાય સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ. એક ટ્રસ્ટ બેઠો ને કે ભાઈ એ એરિયાની ટીમને સ્પોન્સર કરી રહ્યું છે, તો ઓબ્વિયસલી એને કોઈ લેવા દેવા તો હશે જ એરિયા જોડે. એક પોઝિટિવ સિગ્નલ મોકલે છે. Links are signals of trust and authority, but relevant and quality. Local backlinks show Google that the business is an active part of its community. Strong local links is equal to stronger ranking in local search, and without link building, business look weak compared to competitors. આ સ્લાઇડમાં કોઈ ક્વેરી? થિયરી છે મોસ્ટલી. કન્ટેન્ટ માર્કેટિંગ ફોર લોકલ SEO. કેવા કોન્ટેન્ટ તમે બનાવી શકો? તો ટોપ 10 કિડ ફ્રેન્ડલી રેસ્ટોરન્ટ ઇન ટોરન્ટો. આની અંદર મલ્ટિપલ એરિયાઝ એડ્રેસ થઈ રહ્યા છે. એક તો લોકલ SEO તો થઈ જ રહ્યું છે રેસ્ટોરન્ટ ઇન ટોરન્ટો. એ USP પણ થઈ રહી છે કિડ ફ્રેન્ડલી. સર્વિસ પેજીસ ઇમરજન્સી પ્લમ્બિંગ ઇન ડાઉનટાઉન કેલ્ગરી, ઇમરજન્સી પ્લમ્બિંગ. FAQs હાઉ મચ ધ સ્ટ્રીટ ક્લીનિંગ કોસ્ટ ઇન એડમોન્ટન, અને સ્કીમા માર્કઅપ્સમાં તમે નાખી શકો લોકલ બિઝનેસ સ્કીમા. તમારું મર્કલ ટૂલ થયું છે કે બાકી છે? સ્કીમા બાકી છે ને, એવું તમને સમજાવીશ આગળ. Importance of local content marketing. Local content help answer specific local customer needs, making business more relevant. Google rewards business that provide useful location-based information. Location-based info, let's say હવે સરગાસન છે તો સરગાસન ઉપર હું IT કંપનીઝ રિલેટેડ કે પછી ટેક સેક્ટર ઇન ગાંધીનગર એવી રીતે રિલેટેડ જે મારા પણ બિઝનેસને રિલેટેડ હોય અને મારી ઇન્ડસ્ટ્રી રિલેટેડ પણ હોય અને લોકેશન સેન્ટ્રિક હોય, તો ગૂગલને ભરોસો બેસે કે ના આનું હોલ્ડ છે, આને નોલેજ છે એરિયાનું, એ બેનિફિટ કરે છે. આપણે પેલું ઇન્ડસ્ટ્રીયલ જસ્ટ એજ્યુકેશન આવ્યું હતું સ્પ્રેડ પેલામાં આપણે જે સિલેક્શન કર્યા છે આપણને પૂછશે કે ભાઈ તમારી કેટેગરી શું છે, એમાં તમારે content proves expertise and builds trust before a customer even visits. Without local content, business miss ranking opportunities and potential traffic. Clear? Mobile and voice search optimization. Voice search example, hey Google, find me a spa near me. તે મને location based જ આપશે result. Optimize for conversational keywords, near me queries, fast loading, mobile friendly sites. આટલી વસ્તુ compulsory હોવી જોઈએ, properly optimized હોવી જોઈએ. 60% of local searches come from mobile phones. હવે તો આ હજુ વધી ગયું છે, 70-80 સુધી આવી ગયું હશે. Importance of mobile and voice optimization. Most local searches happen on mobile devices, often with intent to act quickly. હું અહીંયા ક્રોમા સર્ચ કરું છું, ઓબ્વિયસલી મારે ક્રોમા વિઝિટ કરવી છે એટલે કરી રહ્યો છું, તો ચાન્સીસ સારા એવા છે કે ક્રોમા જો નજીકમાં હશે 2-3 કિલોમીટરમાં તો વિઝિટ કરી લઈશ એને. Voice search is growing. People now ask Google instead of typing. If not optimized for mobile or voice, businesses lose a huge share of customers. Importance, local SEO must match customer behavior, which is mobile first. Tracking and measuring local SEO success. Track क्या करीશું? સૌથી પહેલા એનાલિટિક્સ, સર્ચ કન્સોલ, ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ ઇનસાઇટ્સ, એની અંદર તમને કહે કે આટલા ટાઈમમાં કેટલા કોલ્સ હતા, કેટલા ડિરેક્શન હતા, કેટલા વેબસાઇટ ક્લિક હતા, એક્સેટ્રા બધી ડિટેલ બેકએન્ડમાં દેખાશે. અને બ્રાઇટ લોકલ, સેમરશ, મોઝ લોકલ, આ ટૂલ્સ છે જે યુઝ થાય છે. ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રેકિંગ. વિધાઉટ ટ્રેકિંગ બિઝનેસ આર બ્લાઇન્ડ ટુ વોટ વર્કિંગ ઓર ફીલિંગ. લેટ્સ સે મેં કોઈ નવી સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરી, બટ મેં એને મોનિટર જ નથી કરી કે આ વસ્તુ કામ કરશે કે કામ કરે છે, શું પરફોર્મન્સ છે શું નહીં, તો કઈ રીતે મને ખબર પડશે? સો ટ્રેકિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Tracking helps measure return on investment, customer behavior, and growth opportunities. It allows businesses to improve strategies over time instead of guessing. Already digital marketing traditional marketing કરતા બહુ જલ્દી રિઝલ્ટ આપે છે, એને પણ તમે સારી રીતે ઓપ્ટિમાઇઝ કરી શકો છો અગર તમે તમારા કેમ્પેન્સને મોનિટર કરતા રહો. ઇમ્પોર્ટન્સ, ડેટા ડ્રિવન ડિસિઝન, લોંગ ટર્મ સક્સેસ. Future of local SEO. AI is transforming local SEO. AI powered keyword research, tool suggestion, trending local keywords. અત્યારે મારી આજુબાજુની એરિયામાં કયા કીવર્ડ જેવા છે જે ટ્રેન્ડ કરી રહ્યા છે
એ મને અહીંથી સજેશન આપશે. ChatGPT ફોર કોન્ટેન્ટ રાઇટિંગ, એ જ કીવર્ડ ને હું લઈને કોન્ટેન્ટ લખીશ. AI રિવ્યુ મેનેજમેન્ટ ટૂલ્સ ઓટો રિસ્પોન્ડ ટુ રિવ્યુઝ પોલાઇટલી, એટલે કોઈ નેગેટિવ રિવ્યુ છે તો એને હું ફોર્મેટ આપી દઈશ કે ભાઈ આ ફોર્મેટ જતું રહેવું જોઈએ. પોઝિટિવ છે તો એને ચેન્જ કરવો જશે. AI powered as local targeting based on customer behavior. Example: a coffee shop uses AI to track which product people search most in their city. AI suggests creating a page best pumpkin spice latte in Vancouver. તો આ જે પણ કઈ છે, જે લાટે છે એનું સર્ચ આ એરિયામાં વધારે છે, ક્યાં? વેન્કોવરમાં. તો એના માટે એક પેજ બનાવી દીધું, અમુક કોન્ટેન્ટ નાખી દીધું, અમુક કીવર્ડ્સ નાખી દીધા, રેન્કિંગ આવવાનું ચાલુ. મેન્યુઅલી કરવાનું હોય તો બહુ ટાઈમ જાય. Importance: AI is shaping the future of search. Ignoring it means falling behind. AI helps business save time and money, smarter decision. It improves keyword research, review management, content creation, and ad targeting. You must learn AI now, so you are ready for how SEO will look in the coming years. આપણે હજુ થેન્ક યુ બાકી છે. હવે આ છે ઓફ પેજ ઓપ્ટિમાઇઝેશન. ઓન પેજ આપણે ફર્સ્ટ સ્લાઇડમાં જોયું, ઓન પેજ ટેકનિકલ. લોકલ એસઈઓ આની પહેલાની સ્લાઇડમાં જોયું. આ છે ઓફ પેજ. ઓફ પેજ નું શું યુઝ છે? લિંક બિલ્ડિંગ. આ બધી સ્લાઇડ્સ આપેલી છે મેં તમને? આ નથી આપી ને? ઓકે, ઉભા રહો, હું પહેલા આપી દઉં. લિંક બિલ્ડિંગ એન્ડ ગેસ્ટ પોસ્ટિંગ. લિંક બિલ્ડિંગ એક એવી એક્ટિવિટી છે કે જે તમે બીજી વેબસાઇટ્સને કહો છો મને લિંક આપ. ક્યારેક મેન્યુઅલી મળશે, સામેથી મળી જશે. ક્યારેક તમારે અપ્રોચ કરવો પડશે. ક્યારેક અપ્રોચ કરશો ને તરત મળશે, ક્યારેક અપ્રોચ કરશો ને નહીં મળે, ક્યારેક રિપ્લાય જ નહીં આવે. ક્યારેક છે ત્યારે રિપ્લાય આવશે જ્યારે તમારી વેબસાઇટ ઓલરેડી એના કરતાં ઓછી થઈ ગઈ છે. અને ક્યારેક એવું થશે કે ભાઈ તમે વેબસાઇટ ઉપર કામ કરવાનું બંધ કરીને પછી પેલા રિપ્લાય આવ્યો. સો મલ્ટિપલ સિનારીઓસ છે જે થાય છે. બધા સિનારીઓમાં એની અલગ મજા છે. Introduction, definition: the process of acquiring hyperlink from other website to your own. બીજાની વેબસાઇટથી એક હાઇપરલિંક મારી વેબસાઇટ ઉપર ડિરેક્ટ કરતી એક લિંક મને જોઈએ છે. Why link matter? Search engine ટેક્સ્ટમાં એન્કર ટેક્સ્ટ યાદ છે? જે ટેક્સ્ટ ઉપર ક્લિકેબલ, હા એમાં યસ, એ ટેક્સ્ટ ઉપર એ મારી વેબસાઇટની લિંક આપશે. એટલે એના માટે એક્સટર્નલ લિંક. આપણને ના અલાઉ કર્યું એ નહીં આવે. આપે તો ઠીક છે, ના આપે તો કઈ નહીં, બીજું ગોતવાનું. 100 માંથી આઉટ ઓફ 100 90 પ્રોસ્પેક્ટ તમને ના જ પાડશે, 10 માંથી જ લિંક મળશે. સો આગળ તો ના વધારે છે, રિજેક્ટ થવાની તૈયારી રાખવાની. પણ એમને એક લોજિક છે, એ વેબસાઇટ ઓલરેડી ઉપર છે એટલે તમને ત્યાંથી લિંક જોઈએ છે. હવે તમે તમારા જુનિયરને શું કામ લિંક આપશો? તમારું નેટવર્કમાં એન્ટ્રી તમારા જુનિયરને કેમ આપશો? પ્રેક્ટિકલ લાઈફમાં તમે એને ઇમ્પ્લિમેન્ટ કરો, તરત કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. રાઈટ? સો એનાથી વેબસાઇટ મારી નાની છે તો એ વેબસાઇટ મને શું કામ લિંક, એના નેટવર્કમાં મને શું કામ એડ કરશે? રાઈટ? સો સર્ચ એન્જિન યુઝ લિંક્સ એઝ રેન્કિંગ ફેક્ટર. ક્વોલિટી બેકલિંક, હાયર ઓથોરિટી એન્ડ ટ્રસ્ટ. ગૂગલની સામે ઓથોરિટી વધે છે અગર ક્વોલિટી બેકલિંક મળે છે તો. ટાઈપ્સ ઓફ લિંક: ઇન્ટરનલ લિંક એન્ડ એક્સટર્નલ લિંક. એક વેબસાઇટમાંથી બહાર જાય છે ધેટ્સ એક્સટર્નલ લિંક. જે વેબસાઇટ ઉપર જાય છે ધેટ્સ અ બેકલિંક. એક જ લિંક છે, બે રોલ પ્લે કરે છે. ગોલ: બિલ્ડ રેલેવન્સ, ઓથોરિટી એન્ડ ઓર્ગેનિક ટ્રાફિક. SEO વેલ્યુ ઓફ બેકલિંક: ગૂગલ્સ પર્સપેક્ટિવ, લિંક્સ ઇઝ ઇક્વલ ટુ વોટ ઓફ કોન્ફિડન્સ. કેટલા લોકો આને કહે છે કે ભાઈ અહીંયા જા. આની અંદર એક છે કે 1000 લોકો એક વાર કહેશે અને એક માણસ 1000 વાર કહેશે. પહેલા વાળામાં ઇમ્પોર્ટન્સ સારું મળશે. રાઈટ? સો મલ્ટિપલ ડોમેન્સ થી આપણને લિંક મળવી જોઈએ, ના કે એક ડોમેન થી 1000 વાર.
Concept behind it, the web is like a network. Each link is a connection. More credible connection is equal to higher visibility. Key metrics: DADR, domain authority, domain rating. Domain authority, domain rating, Ahref અને SEMrush ના મેટ્રિક્સ છે. ગૂગલ ના પોતાના મેટ્રિક્સ નથી. એનો મતલબ એ છે કે ડોમેન ની ઓથોરિટી કેટલી છે. આઉટ ઓફ 100 એને સ્કોર આપે છે એ લોકો. ટ્રાફિક ઓફ લિંકિંગ સાઇટ, જ્યાંથી મને લિંક મળે છે એની ટ્રાફિક કેટલો છે. ત્યાં ટ્રાફિક આવતો હશે તો જ મારા ત્યાં કંઈ આવશે ને. રેલેવન્સ ઓફ નીશ, એ ડિજિટલ માર્કેટિંગમાં છે તો મારું ડિજિટલ માર્કેટિંગનું હોવું જોઈએ. એ ગેમિંગમાં હોય એનું ડિજિટલ માર્કેટિંગ માંગવું સેન્સ નથી બનતી. એન્ડ એન્કર ટેક્સ્ટ યુઝેજ, કયા ટેક્સ્ટ ઉપર લિંક આપી છે, ધેટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાલી ક્લિક હિયર ઉપર આપ્યું તો રેલેવન્સ નથી બનતી. મેન્યુઅલ આઉટરીચ વર્સિસ ઓટોમેટેડ લિંક બિલ્ડિંગ. મેન્યુઅલ આઉટરીચ, પર્સનલાઇઝ ઈમેલ ટુ વેબમાસ્ટર ઓર બ્લોગર્સ, ફોકસ ઓન રિલેશનશિપ એન્ડ હાઈ ક્વોલિટી લિંક્સ. તો તમે સારી ક્વોલિટી વાળી લિંક્સ વેબસાઇટ ગોતશો જેની ઓથોરિટી સારી છે, જેનો ટ્રાફિક સારો છે, જે તમારા ટાર્ગેટેડ કીવર્ડ પર રેન્ક કરે છે, એને તમે મેલ કરશો કે સી ધીસ ઇઝ માય વેબસાઇટ, ધીસ ઇઝ ધ કોન્સેપ્ટ ઓન વિચ આઈ એમ વર્કિંગ, I really find your content valuable and I like to contribute to your valuable content. This is a blog post which I have written. If you can post this blog along with a link to me, I'll be very helpful. રિપ્લાય નથી આવવાનો, બટ ટ્રાય કરવામાં શું જાય છે. ઓટોમેટેડ સ્પેમી લિંક બિલ્ડિંગ હાર્મફુલ ટુ SEO. રેન્ડમ જગ્યાએ લિંક્સ બનાવવાનો કોઈ સેન્સ નથી, એના કરતાં લિંક ના બનાવો. Concept behind Google values natural human connections. Manual outreach is equal to sustainable safe strategy. Okay. હવે લિંક બિલ્ડિંગની સ્ટ્રેટેજીસ કઈ કઈ છે. સૌથી પહેલી છે ગેસ્ટ પોસ્ટિંગ. મેં જે હમણાં તમને સમજાય ને કે એ વેબસાઇટને હું અપ્રોચ આપીશ કે મારો પોસ્ટ તારી વેબસાઇટ ઉપર નાખ, ધેટ્સ કોલ્ડ ગેસ્ટ પોસ્ટિંગ. કેમ? આઈ એમ અ ગેસ્ટ ઓન હિઝ વેબસાઇટ અને હું પોસ્ટ કરું, ગેસ્ટ પોસ્ટિંગ. બ્રોકન લિંક બિલ્ડિંગ, લેટ્સ સે આપણે બંને કોમ્પિટિટર છીએ. તમે એક બહુ NSC ની વેબસાઇટ ઉપરથી એક લિંક લઈ આવ્યા, એ લિંક ઉપર મેં ક્લિક કરીને તો તમારી વેબસાઇટ ઉપર એ પેજ નથી ખુલતું, 404 આવે છે. તો ઇન શોર્ટ બ્રોકન લિંક છે. હું NSC ને કહીશ, જો યાર આ વેબસાઇટને લિંક આપી છે, આ તો ચાલતી નથી, કામ કર, એક સારો કોન્ટેન્ટ આપું. એ લિંકને મારી વેબસાઇટથી રિપ્લેસ કરી દે. રિસોર્સ બેઝ લિંક બિલ્ડિંગ, એવું રિસર્ચ કરો, એવું સર્વે કરો કે ડેટા મળે તમને, અને લોકો જ્યારે ડેટા યુઝ કરે ત્યારે નીચે સાઇટેશન્સ પરથી તમારી વેબસાઇટને લિંક મળશે. હારો હેલ્પ અ રિપોર્ટર આઉટ. રિપોર્ટર્સના બ્લોગ્સ રેગ્યુલરલી લખાતા હોય છે, એ જાતે લખે છે, નથી લખતો. હારોના પોર્ટલ્સ હોય, તમે ખાલી હારો સર્ચ કરવાનું ગૂગલ ઉપર એટલે અલગ અલગ પોર્ટલ્સ આવશે, ત્યાં એનો ક્વેશ્ચનને પોસ્ટ કરે, એમાંથી હું રેલેવન્ટ ક્વેશ્ચનને ઉપાડીને કોન્ટેન્ટ લખીને એને આપીશ. જો એને ગમશે તો એ ક્વેશ્ચન યુઝ કરશે, એ આન્સર યુઝ કરશે અને એની પર મને લિંક મળશે. એન્ડ અનલિંક્ડ બ્રાન્ડ મેન્શન્સ. લેટ્સ સે કોઈ એક જગ્યાએ મારી ઇન્સ્ટિટ્યૂટનું નામ મેન્શન કર્યું છે બટ એને મને લિંક નથી આપી, તો એને કહીશ કે ભાઈ તે મેન્શન તો કર્યું જ છે, એટલીસ્ટ મને લિંક આપી દે. રાઈટ? ટૂલ્સ હોય છે એના, ટૂલ્સમાં તમે નાખો એટલે ઓટોમેટિક આવી જાય. આપણે આગળ સમજીશું. Find broken outdated link on relevant sites. Suggest your content as a replacement. Broken link building નું છે, જે મેં હમણાં તમને કીધું છે આપણા બેના એક્ઝામ્પલ વાળું. Win-win site on a fixed dead link, you on a backlink. Steps: find broken link, use Ahref broken link checker, Screaming Frog, check my links. Create identify content. Ensure you have high quality resources to replace the dead link. મારો રિસોર્સ મારી ક્વોલિટી સારી હોવી જોઈએ તમારા કરતા, તો જ મને લિંક મળશે ને. Outreach, email site owners, point out broken link plus suggest your resource, follow politely if no reply. Best practices શું છે? Always offer value, don't just demand a link. એને કંઈક આપો, બેનિફિટ આપો એને, એની સામે લિંક લો. Build trust by helping them improve their website. Focus on niche relevant broken link, not random ones. મારા relevant હોવી જોઈએ. Resource pages are curated list of useful links for topic. Example, best digital marketing tools. Goal, get your site included as a recommended resource.
સારું લાગે પણ આમ થોડી ઠંડી ઓછી છે તો 9 વાગ્યા પછી 9 બજે ડોટ વોટ્સ અપોઇન્ટમેન્ટ ગાડી લઈને આવ્યો છું તો જે ઠઠરવાનું હતું પરમ દિવસે ઠઠરી લીધું આજે શાંતિથી હીટરમાં જઈશ આજે આની ઠંડી જ નથી સો ટૂલ્સ નું એક બ્લોગ ગોતીશ એટલે મારો કોઈ ડિજિટલ માર્કેટિંગ નો ટૂલ છે ચલો તમે એક ઓપ્શન ટ્રેડિંગ રિલેટેડ ટૂલ બનાવ્યો તો તમે એક એવો બ્લોગ ગોતશો જે ઓપ્શન ટ્રેડિંગ રિલેટેડ હોય અને એમાં કહેશો કે ભાઈ આ સ્કેનર મારું સારું છે મારું ઇન્ક્લુડ કરીને અને ત્યાંથી તમને લિંક મળશે સ્ટેપ્સ ફાઇન્ડ રિસોર્સ પેજીસ ગૂગલ સર્ચ કીવર્ડ પ્લસ રિસોર્સ કીવર્ડ પ્લસ ઇન યુઆરએલ લિંક્સ અને કીવર્ડ પ્લસ યુઝફુલ વેબસાઇટ્સ અને એડવાન્સ સર્ચ કહેવાય છે જે આપણે ગૂગલ ઉપર ડાયરેક્ટલી નાખીશું એ આગળ એક્ટિવિટી ફાઇનલ તમારી પ્રોજેક્ટ ઉપર કરીશું ત્યારે એક એક એક્ટિવિટી આવશે ઇવેલ્યુએટ ક્વોલિટી ચેક ટ્રાફિક ઓથોરિટી એન્ડ રેલેવન્સ outreach email the webmaster suggesting your content tool as valuable addition and follow up if necessary best practices ensure your resource is genuinely helpful genuinely કામ કરવું જોઈએ proper approach with a value first mindset and be concise in outreach show them where your content fits અને ડાયજેસ્ટ કરીને આપી દેવાનું કે જો આ છે આટલું છે અહીંયા મૂક મસ્ત રહેશે અને પોસિબલ હોય તો એને એ પણ કહી દેવાનું કે જો આનાથી તને આ બેનિફિટ હંમેશા વોટ્સ ઇન ઇટ ફોર યુ એ કોન્સેપ્ટ ઉપર ચાલવાનું વોટ્સ ઇન ઇટ ફોર યુ તું આ કરીશ તો તારા માટે આ ફાયદો છે કાઈ સ્ક્રેપર ટેકનિક હવે એક બ્રાઇન ડીન કરીને એક એક્સપર્ટ છે તમારે એને ફોલો કરવાનો છે એની સ્ટ્રેટેજીસ બહુ સારી હોય છે બ્રાઇન ડીન નીલ પટેલ NEIL પટેલ ના એના બ્લોગ્સ છે અને રેન્ડ ફિશકિન રેન્ડ RAND ફિશકિન FISHKIN સો આ સ્કાય સ્ક્રેપર ટેકનિક નું શું મીનિંગ છે એ તમને કહું બહુ મસ્ત છે તમારે તમારી ઇન્ડસ્ટ્રી રિલેટેડ મોટા કોન્ટેન્ટ છે લાંબા કોન્ટેન્ટ હોય ને ડિટેલ્ડ તો કોન્ટેન્ટ ગોતવાના 3000 4000 5000 વર્ડ્સ ના જે પ્રોપર કોઈ માણસ વાંચવા બેસે તો એને અઠવાડિયું તો ખાલી વાંચીને સમજતા થાય એમાં એક સ્પેસિફિક જે આઉટડેટેડ હોય એવા ગોતવાના કે જે આઉટડેટેડ કોન્ટેન્ટ હોય અને એ વેબમાસ્ટરને અપ્રોચ આપવાનો તમે લખો એટલે હું ધીમે ધીમે બોલું અપ્રોચ કઈ રીતે આપવાનો કે સી આ તે કોન્ટેન્ટ છે બહુ સારો છે બટ આઉટડેટેડ છે એના કરતા વેલ્યુએબલ અને લેટેસ્ટ કોન્ટેન્ટ છે મારો આને મારા કોન્ટેન્ટથી રિપ્લેસ કરીને મને લિંક આપો અને આ બહુ જ મસ્ત રીતે કામ કરે છે એ જ કોન્ટેન્ટમાં આપણે જે આઉટડેટેડ છે એનું રિસર્ચ નવું કરવું
એ જો વેલ્યુ એડિશન હોવી જોઈએ. વેબમાસ્ટર તમારું કોન્ટેન્ટ કેમ એડ કરે એ એને ક્લિયર હોવું જોઈએ. ડિમટીરિયલાઇઝ જ થઈ ગયું છે. હા કરી શકો પણ એ હવે રેલેવન્ટ નથી. ચાલો. Find popular content, create something better and more comprehensive. Reach out to those who linked to the original. Find popular content. Use Ahrefs SEMrush to see high-performing content in a niche. Create superior content, more depth, updated data. SEMrush free છે, Ahrefs paid છે. SEMrush પ્રીમિયમ છે, અમુક રિપોર્ટ્સ ફ્રીમાં આપે છે. સાઇન અપ કરવું પડશે. Better visuals, infographic videos, and easier readability. Outreach, contact site linking to the original content, suggest your improved resource. Best practice, focus on evergreen topic with high link potential, FNO risk, lot size, indexes, evergreen છે. બધાને લોટ સાઇઝ બદલાય એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો ને બધું વેલ્ગો બધાની પથારી ફરે. હા એટલે એવો જ એક ટોપિક પકડવાનો છે, ખબર છે નેક્સ્ટ ટાઈમ આવવાનો જ છે, કંઈક અપડેટ આવશે જ, અને એ ટાઈમે ખાલી એક નાનો પેરેગ્રાફ એડ કરી દેવાનો અને એ અપડેટ એને મોકલી દો કે ભાઈ આ જૂનો કોન્ટેન્ટ જે પબ્લિશ કર્યો હતો આ એક અપડેટેડ પીસ છે, આખરી એડ કરી દે એની અંદર. Best practices, focus on evergreen topic, add unique insights, data to stand out, use visuals to make content shareable. Concept behind it, people naturally want to link to the best, most updated resource. Unlinked brand mentions turn into links. Sometimes other websites mention your brand or product but don't link to you. હું લેટ છે કોઈ બ્લોગ લખી રહ્યો છું અને એમાં સ્પ્રેડમી ઇન્સ્ટિટ્યૂટ લખી દઈશ, હું લિંક નહીં આપું. Outreach helps you convert those mentions into backlink. મે બી કદાચ અહીંયાથી કોઈ ટીમ વાળો મને અપ્રોચ આપે કે તમે ઇન્સ્ટિટ્યૂટનું નામ લખ્યું છે એટલે તમને લિંક આપી દો. એ બી મિસ થઈ ગયો, સારું લાવ લિંક કઈ આપવાની છે આપી દો, રેલેવન્ટ બેકલિંક બની ગઈ ને. Steps, find mentions, use tools like Google Alerts, Ahrefs, Content Explorer, brand mentions, check if linked. If brand mention exists without hyperlink, mark it and then contact the site owner politely. Thank them for mentioning your brand. Ask if they can add a link for readers convenience. Readers convenience. ભાઈ તારા રીડર ને ક્લિક કરીને તરત વેબસાઇટ ઉપર આવવા મળશે. Best practice is keep the email short and polite. Frame it as helpful to reader, not self-serving. Prioritize high authority, relevant mentions. Focus on relevance, priority quality more than quantity. મહિનાની 3 લિંક બનાવો ચાલશે. હવે 3 લિંક એવી હોવી જોઈએ કે 3000 બકવાસ લિંકની સામે ઊભી રહે. Avoid spammy directories and public PBNs. Diversify anchor text naturally. Build relationship, not just links. Common mistakes to avoid: buying low quality links. Low quality નહીં, લિંક બાય જ નહીં કરવાની મેન તો, કે બાય કરશો ને એટલે એમાં રિલેશનમાં સ્પોન્સર્ડ લખાઈને આવશે અને સ્પોન્સર્ડ તમને અફેક્ટ કરશે નેગેટિવલી. ઓવર ઓપ્ટિમાઇઝ એન્કર ટેક્સ્ટ, એક્ઝેક્ટ મેચ સ્પેમ. બધી જ જગ્યાએ એક જ ટાઈપનું એન્કર ટેક્સ્ટ તમે આપો છો, એક જ ટાઈપનું કીવર્ડ યુટિલાઇઝ થશે, બીજા વેરિએશન હોવું જોઈએ. ટાર્ગેટિંગ ઇરરિલેવન્ટ સાઇટ, જેમ મેં અમને કીધું કે ભાઈ પેલો ગેમિંગ વાળો છે, મારો ડિજિટલ માર્કેટિંગ છે, કોઈ લેવા દેવા નથી. ડુપ્લિકેટ ગેસ્ટ પોસ્ટ, એક કોન્ટેન્ટ એક જગ્યાએ આપ્યો, એ જ કોન્ટેન્ટ બીજી જગ્યાએ આપ્યો, બંને ચડાવી દીધો. એમાં મારું નેગેટિવ કંઈ નહીં થાય, બટ સામેવાળાની એક વેબસાઇટની સ્પેમ પ્લેગરિઝમનું ઇફેક્ટ આવી શકે. ઇગ્નોરિંગ ફોલોઅપ્સ, એકવાર મેલ કરો, રિપ્લાય ના આવે, 2-3 દિવસ સુધી પાછું ફોલોઅપ કરો, 3-4 ફોલોઅપ કરો, પછી ના આવે તો ઠીક છે, લેટ ઇટ ગો. Unlinked brand mentions, concept, sometimes other websites mention. આ તો થઈ ગયું ને. Contact the site owners politely. What is guest posting? A content collaboration strategy where you write and publish an article on another website's blog. હું લેટ છે અમદાવાદની ટુરિઝમ સ્પોટ માટે મેક માય ટ્રીપ માટે કોઈ બ્લોગ લખું છું, મારું પોતાનું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ છે, આ તો લોકલ ગાઈડ છું, તો મને મેક માય ટ્રીપથી લિંક મળે તો મારા માટે તો બેનિફિશિયલ છે ને. બેનિફિટ્સ બોથ સાઇડ. Host gets fresh content, guest gains authority and backlink. Sorry.
Steps: find sites, use Google, write for us, plus digital marketing training. એનાથી શું થશે? ડિજિટલ માર્કેટિંગ ટ્રેનિંગ રાઇટ ફોર અસ, આટલું જે ટાઇટલમાં લખ્યું હશે ને એ બધાની મને SCRP પર લિંક આવી જશે. ક્વોલિફાઈ, ચેક ટ્રાફિક, ડોમેન ઓથોરિટી, ઓડિયન્સ રેલેવન્સ, આઉટરીચ, પર્સનલાઇઝ ઈમેલ, પિચ વિથ સજેસ્ટેડ ટોપિક્સ. ઇફ એનો ટ્રાફિક સારો છે, ઓર્ગેનિક ટ્રાફિક, ખાલી ઓર્ગેનિક ટ્રાફિક, કીવર્ડ જે કીવર્ડ ઉપર રેન્ક કરે છે, કીવર્ડ મારા રેલેવન્ટ છે, અથવા મારા ટાર્ગેટેડ કીવર્ડ જેવા જ છે, તો મને એ વેબસાઇટની લિંક બેનિફિશિયલ છે, બાકી નહીં. Content creation, unique, valuable, non-promotional, submission and publication, follow sites guideline. અમુક સાઇટ કહે છે કે તમારે આટલો કોન્ટેન્ટ હોવો જોઈએ. આ જ અપ્રોચમાં લખવાનો, આ બુલેટ પોઈન્ટ્સમાં લખવાનો, આટલી ઇમેજીસ હોવી જોઈએ. અમુક ગાઈડલાઇન્સ હોય છે, એ ફોલો કરીને. પ્રમોશન, શેર પબ્લિશ પોસ્ટ ટુ ઇન્ક્રીઝ રીચ. બેસ્ટ પ્રેક્ટિસિસ, કીપ કોન્ટેન્ટ એજ્યુકેશનલ, નોટ સેલ્સ હેવી. Include contextual backlinks naturally, diversify website for guest posting. અલગ અલગ ટાઈપની વેબસાઇટ્સ ને તમે યુઝ કરી શકો છો. Okay. Research websites, use tools like Ahrefs, SEMrush, Google search, look for niche relevant sites. Qualify sites, check DADR, traffic engagement, find contact info, use hunter.io, LinkedIn, about pages. ઈમેલ મળે, ઈમેલ ત્યાંથી લો, એની પર એક મેલ શૂટ કરો, તમારું કોન્ટેન્ટ, તમારી રિક્વાયરમેન્ટ, અને તમે શું એને બેનિફિટ આપી શકો છો એટલે એને મેન્શન કરી દો. ટૂલ છે, બટ મેજોરિટી ઓફ ધી ટાઈમ્સ તમને છે ને અબાઉટ પેજમાંથી ડિટેલ્સ મળી જાય છે. ના 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 ના, વેબસાઇટ ઉપરથી જ, વેબસાઇટ ઉપર જે અબાઉટ ત્યાંથી જ મળી જાય છે. પ્રિપેર આઉટરીચ ઈમેલ, પર્સનલાઇઝ મેસેજ, show value, why you plus your content is good. Pitch topic, suggest 2 to 3 ideas relevant to their audience. એની થીમ ચેક કરો કે કેવી થીમમાં એને કોન્ટેન્ટ લખેલા છે, એની વેબસાઇટની થીમ શું છે, અને એના રિલેટેડ તમે કોન્ટેન્ટ આપો. Write high quality content, unique, SEO optimized, value driven. Follow up, gentle reminder 2 to 3 times max. હા, પછી ના આવે તો just let it go, right? હા, એ કે આને કઈ બીજું મળતું જ નથી લાગતું. સો ઈમેલ કઈ રીતનું હોવું જોઈએ, સબ્જેક્ટ લાઈન હોવી જોઈએ, પર્સનલાઇઝેશન હોવું જોઈએ, વેલ્યુ પ્રપોઝિશન, કોલ ટુ એક્શન અને કોન્સેપ્ટ. જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું છે, બટ ચેટ જીપીટી રોક્સ. પતી ગઈ. વેબસાઇટ ડિઝાઇન ઓડિટ ટેકનિક્સ. વેબસાઇટ ડિઝાઇનનું તમારે ઓડિટ કઈ રીતે કરવાનું, હવે ઓડિટ કેમ કરવું છે? ડિઝાઇન ચેક તો કરવી પડશે ને, હવે કન્વર્ઝન ફ્રેન્ડલી છે કે નહીં, એમને તો સેન્સ નથી બનતો, રાઈટ? સો કઈ કઈ વસ્તુઓ ચેક કરીશું? Ensure responsive design across all devices. Responsiveness check કરવાનું. Use Google mobile friendly test. No horizontal scrolling, overlapping text or cut off elements. Clickable elements, button or links should have enough spacing for touch screens. Page layout and visual hierarchy. Important content headline, CTA, main keyword should appear above the fold. Above the fold એટલે વેબસાઇટ ખુલે, ખુલતા સાથે જે પહેલી સ્ક્રીન હોય ને એ અબોવ ધ ફોલ્ડ, એકવાર સ્ક્રોલ કરો એટલે બિલો ધ ફોલ્ડ. સ્ક્રોલ કર્યા વગરનું જેટલો પણ પાર્ટ હોય ને ધેટ્સ અબોવ ધ ફોલ્ડ. યુઝ પ્રોપર વિઝ્યુઅલ હાયરાર્કી, લાસ્ટ ટાઇટલ, સબ હેડિંગ, સપોર્ટિંગ વિઝ્યુઅલ્સ. H1 મોટો જ હોવો જોઈએ, એમ જોઈને ખબર પડે કે આ મેઇન ટોપિક છે. પછી H2 H3 કરતા H2 મોટો જ હોવો જોઈએ, તો ખબર પડે કે ભાઈ આ સબ પોઈન્ટ્સ છે. કીપ અ કન્સિસ્ટન્ટ લેઆઉટ અક્રોસ ઓલ પેજીસ. એકની અંદર H2 બ્લેક કલર છે, બીજાની અંદર H2 વ્હાઇટ કલર છે, સેમ. Avoid clutter, too many pop-ups, banners or ads harm SEO plus user experience.
Font size minimum 16 pixels for body text. Mobiles માટે છે. Line height and spacing optimized for readability. Line height એટલે બે લાઈન ની વચ્ચે કેટલું ગેપ છે, અને spacing એટલે high contrast between text and background. ગ્રે કલરનું બેકગ્રાઉન્ડ અને બ્લેક કલરનો ટેક્સ્ટ, યા વ્હાઇટ કે રેડ કે એવું કઈ હોય તો વધારે સારો. યુઝ વેબસેફ ફાસ્ટ લોડિંગ ફોન્ટ્સ. અત્યારે મેજોરિટી વેબસાઇટ પર ગૂગલ ફોન્ટ્સ ચાલે છે. રીડેબિલિટી એન્ડ ટાઇપોગ્રાફી જસ્ટિફાઈડ હોવું જોઈએ, અલાઇન લેફ્ટ નહીં. બરાબર. હવે આ ત્રણ તમે જોશો તો અહીંયા જગ્યા નથી, સ્પેસિંગ ઇશ્યુ છે, અહીંયા સ્પેસિંગ ઇશ્યુ છે. આ જો આમ સ્ટ્રક્ચર લાગે છે, વિઝ્યુઅલ હાયરકીનું એક્ઝામ્પલ આપ્યું છે. નેવિગેશન એન્ડ સાઇટ સ્ટ્રક્ચર. બેઝિકલી નેવિગેશન એવું હોવું જોઈએ કે કોઈ પણ વેબસાઇટ ઉપર આવે છે તો એને ખબર પડવી જોઈએ કે કયા કયા પેજ ઉપર જઈ રહ્યું છે કે ક્યાંથી જઈ રહ્યો છે. So keep navigation simple, logical and crawlable. Use breadcrumbs navigation for SEO and user flow. Limit menu items. Too many confuse users and dilute link equity. વધારે પડતું મેન્યુમાં ના હોવું જોઈએ. Ensure important pages are accessible within 3 clicks. Homepage category, subcategory, subcategory. Homepage ને આપણે ક્લિક નહીં કરીએ કે ત્યાં તો આપણે આયા જ છીએ. તો 1 2 3 બસ અહીંયા તમારું મેઇન પેજ આવી જવું જોઈએ. Image and media optimization. Use compressed images, WebP format. Compress અને એ તમને ખબર છે. Descriptive alt text for SEO plus accessibility. Ensure images scale properly on mobile. Lazy loading for below the fold images. Below the fold એટલે નીચેનું સ્ક્રોલ કરીને જે નીચે આવે. Call to action placements. CTA should be prominent but not intrusive. દેખાઈ જવું જોઈએ કે હા કોલ ટુ એક્શન છે, પણ આમ બૂમો પાડી પાડીને બોલે એવું નહીં. ડિસ્ટર્બિંગ ના હોવું જોઈએ. Place above the fold content. Place above the fold at natural points within content. Natural positioning હોવું જોઈએ, એમને કેમ લાગે કે ફોર્સફુલી મૂકેલું છે. Use contrasting color to make CTAs noticeable. See અહીંયા ભલે બ્લર છે તો આ CTA છે, આ CTA છે, આ CTA છે દેખાઈ આવે છે. મને ટેક્સ્ટ પણ નથી વંચાતું, બટ કોન્ટ્રાસ્ટના લીધે ખ્યાલ આવી રહ્યો છે. અવોઇડ મિસલીડિંગ ડિઝાઇન. મિસલીડ નહીં કરવાનું, જે છે જેન્યુઇન એને બતાવી દેવાનું. Accessibility and inclusive design. Add all text to all images. કેમ? ઇન કેસ ઇમેજ લોડ નથી થતી તો યુઝરને દેખાય અને ક્રોલરને પણ ઇઝ કન્વીનિયન્સ રહે. Proper heading structure, H1, H2, etc. for screen readers. Color contrast for visually impaired users અને keyboard navigability. ટેબ કી તમે ક્લિક કરો તો વેબસાઇટ ઉપર નેવિગેશન થવું જોઈએ. Speed oriented. Avoid heavy sliders, autoplay video or oversized images. ઓપન કરતા સાથે જ વિડીયો ચાલુ ના થવો જોઈએ. 2 to 3 સ્લાઇડર્સ ઓકે, 50 સ્લાઇડર્સ નહીં મૂકી દેવાના. Minimize use of custom fonts, increases load time. See રેગ્યુલર ફોન્ટ્સમાં કેવું છે કે રેગ્યુલર ફોન્ટ્સ ઓલરેડી રેન્ડર ઇઝીલી થઈ ગયેલા હોય, પણ તમે કંઈક અલગ કરવા જાઓ તો એને અલગથી રેન્ડર કરવું પડે, એ ટાઈમ લેશે. Use fewer HTTP requests, combine CSS, JS where possible. Test with Google Page Speed Insight plus GT metrics. અહીંથી જેટલા પણ એરર આવે ને ભેગા કરવાના, સોલ્વ કર. Pop-ups and ads. Avoid heavy slider, autoplay video, oversized images. Minimize use of custom fonts. Consistency and branding. Use consistent colors, typography and branding. આપણી વેબસાઇટ તમે જોશો રેડ એન્ડ બ્લેક ની અંદર મેક્સિમમ આખી વેબસાઇટ છે. આપણો બ્રાન્ડ કલર કયો છે? રેડ એન્ડ બ્લેક. એ કન્સિસ્ટન્સી બધે જ હોવી જોઈએ. Keep a clean modern design, improve trust and lower bounce rate. Logo should always link to home page. તમે કોઈ પણ વેબસાઇટ જોશો ને તો હોમ પેજ નું ઓપ્શન નહીં હોય, લોગો ઉપર ક્લિક કરજો હોમ પેજ ઉપર જશો. તો એ લોકોને હવે અંદર બેસી ગયું છે કે લોગો ઉપર ક્લિક કરો એટલે હોમ પેજ ઉપર જાય. સો યુ શુડ ઓલ્સો બી adapting to that. Form should be short, clear and mobile friendly. Trust signals, testimonial, review and security badges.
સ્ટિકી હેડર ફૂટર ફોર ઇઝી નેવિગેશન. ઘણી વેબસાઇટ એવી હશે કે સ્ક્રોલ કરશો એટલે હેડર જતું રહેશે, હાઈડ થઈ જશે. even પેલા બીજે કોઈ પેજ ઉપર જવું હોય તો ક્યાંથી જશે, રાઈટ? લઈ લઈએ ને હજુ એક AI powered SEO tools. Introduction to AI in SEO. The integration of artificial learning, intelligence and machine learning to automate, predict and optimize search strategies. ખાલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મશીન લર્નિંગ પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એકવાર તો કોડ આપી દીધો, એકવાર લોજિક આપી દીધું, પણ એ લોજિક ઉપર મશીને પણ ઓટોમેટિક વિચારવું પડશે, એડપ્ટ કરવું પડશે નવી નવી ક્વેરીઝને. Why it matters? Search engines like Google already uses AI, RankBrain, BERT અને Gemini. RankBrain અને BERT એલ્ગોરિધમ છે, એ આપણે ટેકનિકલ્સમાં આવશે, જે AI બેઝ છે. AI helps marketers analyze data at scale. એક સાથે મને ડેટા એનાલાઇઝ કરીને આપી દે છે. SEO smarter, faster and more accurate. Traditional SEO versus traditional manual keyword research, lower audit guesswork. AI predictive analysis, NLP driven optimization and automation. પહેલા કીવર્ડ ને બધું મારે જાતે સર્ચ કરવું પડતું હતું, મેપિંગ કરવું પડતું હતું. હવે ખાલી હું શોર્ટ લિસ્ટેડ કીવર્ડ ની લિસ્ટ લઈને ચેટ જીપીટી ને આપી દઉં છું, ભાઈ આની અંદર બધું મેપિંગ કરીને આપ. મારે પછી ખાલી જોવાનું છે કે બરોબર છે કે નહીં. Benefits of AI in SEO: time saving, automates keyword research, audit and reporting, better targeting, identify user intent and predict search trends. યુઝર ઇન્ટેન્ટ ને આઈડેન્ટિફાઈ કરે છે કે એને કયા ઇન્ટેન્શન સાથે સર્ચ કર્યું છે, એને ખાલી ઇન્ફોર્મેશન જોઈએ છે, એને બાય કરવું છે, એને નેવિગેટ કરવું છે. કોન્ટેન્ટ ઇન્ટેલિજન્સ સજેસ્ટ ટોપિક, કીવર્ડ એન્ડ સ્ટ્રક્ચર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આના બેઝિસ ઉપર હું મારી બ્લોગની સ્ટ્રેટેજી, કોન્ટેન્ટ સ્ટ્રેટેજી બનાવીશ. ડેટા ડ્રીવન ટર્ન્સ કોમ્પ્લેક્સ એનાલિટિક્સ ઇન્ટુ એક્શનેબલ સ્ટ્રેટેજીસ. તમારી જોડે 15-20 ગ્રાફ આવી ગયા, તમે મેન્યુઅલી બધાને ચેક કરીને ઇન્ટરકનેક્ટ કરવા જશો, કેટલો ટાઈમ જશે? એના સ્ક્રીનશોટ AI ને આપી દો અને બધાનું કોન્ટેક્સ્ટ આપી દો, 5 મિનિટની અંદર આખું એનાલિસિસ તમને કરીને આપી દેશે. પર્સનલાઇઝેશન enhances UX with personalized recommendation, scalability, handle hundreds of pages per campaign without manual overload. એક ઇન્ડિવિજ્યુઅલે જો એક કેમ્પેન ઉપર કામ કરવું હોય તો મેક્સિમમ પર ડે 25-30 પેજીસ થી વધારે કામ ના કરી શકે. આ હંડ્રેડ્સ ઓફ પેજીસ કરી લે છે. Key areas where AI transform SEO workflow: on-page SEO elements, enhancements, backlink analysis, user experience, technical SEO અને creative and technical writing. ટેકનિકલ રાઇટિંગ એકચ્યુઅલી બહુ જ ઇમ્પ્રુવ થયું છે AI ના આવ્યા પછી. બહુ મજા આવે છે બ્લોગ્સ લખવાની. કેટેગરીઝ: કીવર્ડ રિસર્ચ એન્ડ ટોપિક ડિસ્કવરી. કીવર્ડ રિસર્ચ તો જરૂરી છે, બટ કયા કયા ટોપિક ઉપર મારે કોન્ટેન્ટ લખવો જોઈએ. કોન્ટેન્ટ ક્રિએશન એન્ડ ઓપ્ટિમાઇઝેશન, કોન્ટેન્ટ લખવા માટે પણ એ છે. લેટ્સ સે કોઈ સારો કોન્ટેન્ટ છે મારી જોડે, એને ઓપ્ટિમાઇઝ હું એના જોડે કરાવી શકું છું. ટેકનિકલ SEO એન્ડ સાઇટ ઓડિટ્સ, બેકલિંક એનાલિસિસ એન્ડ લિંક બિલ્ડિંગ, rank tracking, competitor analysis, AI powered analytics and reporting, voice search and semantic SEO tools, local SEO and reputation management. આ અમુક એરિયાઝ છે જ્યાં AI સારું એવું તમને પરફોર્મ કરીને આપી શકે છે. SEMrush keyword magic tool, Ahrefs, ClearScope, Surfer SEO, also asked, answer the public. આન્સર ધી પબ્લિક ઉપર તમારે એક અકાઉન્ટ બનાવવાનું છે અને એ ટૂલ ખાલી તમારે ચેક કરવાનું છે કે કઈ રીતે ચાલે છે. ધેટ્સ ઇટ. ના, આ એકચ્યુઅલી કોન્ટેન્ટ માટેનું બહુ મસ્ત ટૂલ છે. જસ્ટ એક્સપ્લોર કે કેવું છે, એ ટૂલ કઈ રીતે છે, શું કામ કરે છે, આપણે એની પર નેક્સ્ટ ટાઈમ વાત કરીશું. આઈડિયા નહીં. You are producing the lecture. LM notebook સાંભળશે અને એની પ્રમાણે સ્ટુડન્ટ્સનો નોટ્સ લઈને આપીશ. હું એક બીજું ટૂલ વાપરું છું એના માટે, યુટ્યુબ ડિસ્ક્રિપ્શન એ બધા માટે. વોઇસ ટુ ટેક્સ્ટ કરે અને ગુજરાતીમાં બોલું તો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને આપે. મેં એવું કંઈ કર્યું નથી, ગઈકાલે હું સર્ચ કરતો હતો PDF ન્યૂ મારે PDF ઓડિયો ઇમેજીસ વેબસાઇટ યુટ્યુબ. અચ્છા, અપલોડ કરવું પડે એટલે મારે રેકોર્ડ કરીને પછી કરવું પડે. So how it helps: group keywords into clusters by search intent.
એ છે ઇન્ફોર્મેશનલ ઇન્ટેન્ટ હશે તો ઇન્ફોર્મેશનલ ઇન્ટેન્ટના રિલેટેડ જેટલા પણ કીવર્ડ્સ હતા ને એનું એક ક્લસ્ટર બનાવીને આપી દેશે મને. ક્લસ્ટર એટલે તો ખબર જ છે. પ્રેડિક્ટ કીવર્ડ કોમ્પિટિટિવનેસ ઇન ટ્રાફિક, કેટલા કોમ્પિટિટિવ છે ને એની પર કેટલો પોટેન્શિયલ ટ્રાફિક આવી શકે છે. ફાઇન્ડ ક્વેશ્ચન બેઝ ક્વેરીઝ એન્ડ સિમેન્ટિક ટર્મ્સ, ક્વેરીઝ કઈ રીતે આવી શકે છે એ બધું કેવું લાગે છે. હા ચાલુ છે. તમારા લેક્ચરમાં જ આ પ્રોબ્લેમ થાય છે. ના હોય ને, મશીન છે એટલે તો ચાલુ કર્યું છે. ના એસી કરવું પડે એટલી ગરમી નથી. કરવું છે તો પછી કરી દઉં. Find question-based queries and semantic terms, use case at the beginning of an SEO campaign, and helps plan content calendar and landing page structures. AI tools, આખા tools છે. How it helps: generate blog draft, product description, ad copy, create title, meta tag, FAQ in seconds, adjust tone, professional, casual, persuasive. કઈ રીતનો ટોન જોઈએ છે તમને? Rank tracking and competitor analysis, AccuRanker, SE ranking, AI, Substat અને Nightwatch. કઈ રીતે હેલ્પ કરશે? Track SERP changes in real time, predicts ranking shift due to Google updates, compare competitive keywords, backlink and content. આ જેટલા પણ ટૂલ્સ લખ્યા છે એની અંદર એક એક વાર તમારે જોઈને આવવાના છે. હા, આ ટૂલ્સ AccuRanker, SE ranking, AI, Substat, પછી આની ઉપરની સ્લાઇડમાં તમે જુઓ તો અહીંયા ટૂલ્સ લખેલા છે. આ બધા એક એક વાર ખાલી જોઈને આવવાના છે. ને એની પર આપણે જ્યારે તમારું એક્ટિવિટી લગભગ મને લાગે છે નેક્સ્ટ વીક આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરી દઈશું SEO ની, ત્યારે એ વસ્તુ હેલ્પમાં આવશે. આ તો હું કરી જ દઈશ. Best use weekly or monthly reporting, identifying content gap and opportunities to outperform competitors. AI tools for voice search and semantic SEO. Voice search માં પણ AI હેલ્પ કરે છે. Phrase, surfer, market news, answer the public. How AI helps find conversational queries based on people use on voice assistant. તમે ટેક્સ્ટ ટાઈપ કરશો, ટાઈપ કરીને ક્વેરી આપશો ને બોલીને ક્વેરી આપશો. બોલવામાં તમે સ્પેસિફિક જશો, કે મહેનત નથી. તો વોઇસ સર્ચ એટલે અલગ પડે છે થોડું. Create semantic topic clusters to cover a subject fully. Prepares website for AI driven search, SE, Bing, AI, ChatGPT search, etc. Best use optimizing content for voice search and future proof SEO. How voice search query trigger generative results. Let's say અહીંથી તમે કોઈ query આપો છો, open a browser, અહીંયા જશે તો browser open, turn off alarm done, save document done, turn on music done. તો વચ્ચે પ્રોસેસ થાય છે. Semantic SEO. Semantic means એક ટર્મની રિલેવન્ટમાં તમે આખું SEO સ્ટ્રેટેજી બનાવો છો તમારી. Semantic SEO is the practice of optimizing your content around a meaning and context of a search query, not just specific keywords. આ user experience side વધારે જાય છે, right? Instead of focusing on exact match keywords, semantic SEO considers user intent. Why is the person searching? How do I go to Ahmedabad from capital icon? The search મારી રિક્વાયરમેન્ટ શું છે? ટ્રાવેલ. SEO નોર્મલ SEO હશે તો મને બ્લોગ્સ આપશે. સિમેન્ટિક SEO મને મેપ્સ આપશે, મારી ક્વેરી અને મારો ઇન્ટેન્ટ આઈડેન્ટિફાઈ કરીને. એન્ટિટી રિલેશનશિપ્સ, હાઉ ટોપિક, કોન્સેપ્ટ્સ એન્ડ કીવર્ડ કનેક્ટ. Context and relevance, ensuring content covers the topic fully and answer related questions. How to implement research topics, not just keywords. Use tools like Phrase, Market News, Surfer SEO. Cover related questions. Example from Answer the Public also asked. Use structured data. Answer the Public તમે જોશો એટલે ખબર પડશે કે cover related questions કઈ રીતે આવે છે. તો તેના માટે મેં કીધું મેં એ ટૂલ પ્રોપરલી જોઈને આવું છું. Use structured data schema markup to help search engine understand your content. Link internally between topic cluster. Write naturally using synonyms and variations. Clear? આજે આમ તમને બહુ આમ easy લાગી રહ્યું હશે. એમને easy લાગે છે કે heavy પડે છે? હજુ એપ્લિકેશન આવશે ને ત્યારે ખબર, ત્યારે મજા આવશે. Best running shoes, the article stuff with the phrase. Semantic SEO covers best running shoes for beginners.
running shoes for flat fee, how to choose the right running shoes and expert review and comparisons. તો હું SEO કરીશ તો હું ખાલી આની ઉપર કરીશ, સિમેન્ટિક SEO કરીશ તો આ બધા ટોપિકને કવર કરીશ કે રેલેવન્ટ ફ્લેટ ફીટ માટે અલગ હશે, હેવી ની પેન વાળા માટે અલગ હશે, એક્સેટ્રા. This context-rich approach signals to Google that your page is the best resource for the topic. AI local SEO, Bright local AI, Moz local and EXT AI. How it helps manages and sync business system across directories. જેટલી પણ ડિરેક્ટરીઝ છે બધે લિસ્ટ સિંક કરશે અને મેનેજ કરી દેશે, અપડેટ કરી દેશે. Analyze customer reviews with AI sentiment analysis. Suggest FAQ and responses for Google business profile. Best used for local business targeting city level or neighborhood searches. Limitations. क्या अटके છે? AI generated content may lack originality. હા, હું કોઈ કોન્ટેન્ટ લખું છું તો મારો એક પર્સનલ ટચ હશે નહીં, બધા કોન્ટેન્ટ રાઇટરનો પોતાનું એક થીમ હોય, AI માં નથી, સો જનરિક થઈ જશે. પોસિબલ રિસ્ક ઓફ ઓવર ઓપ્ટિમાઇઝેશન, કીવર્ડ સ્ટફિંગ. વધારે પડતી એક જ વસ્તુ લખશે. તમે ChatGPT ને પૂછો, yes you are right, that's a good thought, I understand you. હા, અને એ હવે હું ઇરિટેટ થઉં છું એનાથી. બસ કર યાર, સીધી પોઈન્ટ ઉપર આવીને. અને બીજું, એન્ડ ઉપર હંમેશા બીજા સજેશન આપશે. મારો જે પ્રોપર સ્ટ્રક્ચર હોય એ સ્ટ્રક્ચર હું ભૂલી જાઉં એના ક્વેશ્ચન વાંચવામાં. હા, અને પછી એમાં ક્યાંકથી ક્યાંક જતા રહીએ. એટલે મેં બેઝ ડિસ્ક્રિપ્ટ પેલા એમાં લખી દીધું છે રૂલમાં, મને સજેશન નહીં આપવાના, હું જેટલું પૂછું એટલો જ આન્સર આપું. પણ એમની છેક છેલ્લે સુધી વાંચવા તો જવું પડે ને. ત્યારે તમે લીગલ કન્સેપ્ટ આપો, પ્રોફેશનલી આપો, આ આપો, આને સીરિયસલી તો મેં ખાલી વાંચી લીધું, તમે એ જ આપો લખ્યું છે. મેં એને જોઈ લીધું કે આટલા મારા પોઈન્ટ્સ કવર થયા. હા, ઓકે, રીડ કરવામાં ફાસ્ટ થઈ ગયા. ઓકે, આગળ તમે ત્યાંથી કોમ્પ્રોમાઇઝ સીરિયસલી લઈ લીધું. ઇરિટેટ થવાય છે ઓનેસ્ટલી કહું તો. સો ટૂલ્સ में મિસઇન્ટરપ્રેટ યુઝર ઇન્ટેન્ટ. એ મારી જેમ યુઝર ઇન્ટેન્ટ નહીં સમજી શકે. હવે મારી જગ્યાએ અહીંયા રોબોટ લેક્ચર લેતો હોય તો મારી જેવી ડિલિવરી ના આવી શકે, હ્યુમન જેવી ના આવી શકે. AI cannot replace human creativity, experience and strategic thinking. Google's guideline, AI content is acceptable if useful, original and valuable. અને નીચે લખાઈને આવી જશે ડિસ્ક્લેમર કે this video contains AI. હા, મોનેટાઇઝ નહીં થાય લગભગ. નેક્સ્ટ લેક્ચર થી જ આપણે પ્રેક્ટિકલ ચાલુ કરી દઈશું. આ લાસ્ટ સ્લાઇડ છે. પરફોર્મન્સ મેઝરમેન્ટ. હવે તમે કોઈ એક્ટિવિટી કરો છો તો ઓબ્વિયસલી કંઈક પરફોર્મન્સ, કંઈક એક્સપેક્ટેશન માટે કરો છો, તો એને તમે ચેક કઈ રીતે કરશો કે પ્રોપર થયું છે કે નહીં? મેજર તો કરવું પડશે ને. Tools. SEO is not set it and forget it. We must measure performance to know what's working. Performance tracking helps answer, are we getting more organic traffic? Are the right keywords ranking? Are visitors converting into customers? આ તો જરૂરી જ છે કરવું, રાઈટ? Why measure SEO performance? Obviously મારી સ્ટ્રેટેજીસ કામ કરે છે, રેન્કિંગ આવે છે, રેવન્યુ મળે છે. To prove the value of SEO to client or business, to identify what's working and what's not, to optimize strategies for better results, to track ROI of SEO campaigns. SEO KPIs. KPIs આપણે આગળ લેક્ચરમાં એકવાર વાંચ્યું હતું. ઓર્ગેનિક ટ્રાફિક હોઈ શકે, KPI મારું તો ઓર્ગેનિક ટ્રાફિક ઇમ્પ્રુવ થવો જોઈએ, કીવર્ડ રેન્કિંગ ઇમ્પ્રુવ થવો જોઈએ, CTR ઇમ્પ્રુવ થવું જોઈએ, બાઉન્સ રેટ ઘટવું જોઈએ, એવરેજ સેશન ડ્યુરેશન વધવું જોઈએ, પેજીસ પર સેશન વધવા જોઈએ, ડોમેન ઓથોરિટી ઇમ્પ્રુવ થવી જોઈએ. આવી રીતે તમે SEO ના KPI ઇન્ક્લુડ કરી શકો.
KPI is equal to important numbers that show progress: organic traffic, keyword ranking, CTR, bounce rate, conversion and leads, backlink profile, technical SEO and index pages. Organic traffic, visitors coming from search engine like Google and Bing. Why it matters? Shows if SEO is bringing people to your site. How to measure? Analytics 4, traffic acquisition report અને search console માં performance tab આપણે ચેક કરેલું છે. GA4 બાકી છે. GA4 આપણે ઇન્ટિગ્રેશન ને શીખવાનું બાકી છે અને એનું સેટઅપ એ બાકી છે. Keyword ranking, the position of a target keyword in search results. Why it matters? Higher ranking is equal to more visibility and traffic. How to measure? Tools: Ahrefs, SEMrush, AccuRanker, track keyword position weekly or monthly. Most probably fortnightly તમે ચેક કરી શકો કે ભાઈ રેન્કિંગ સારા છે કે ખરાબ છે. CTR, percentage of people who clicked your results when it shows up. Why it matters? Even if you rank low CTR, visit potential. તમે ફર્સ્ટ રેન્ક ઉપર આવી ગયા, મસ્ત ઇમ્પ્રેશન્સ આવે છે પણ લોકો ક્લિક નથી કરી રહ્યા, તો શું મતલબ? રેન્કિંગનો કોઈ સેન્સ નથી બનતો, તો CTR ઇમ્પ્રુવ હોવું જોઈએ. How to improve? Write catchy title tag and meta description and structured data. ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન ચેન્જ કરવાનો ટ્રાય કરો, થોડું કમ્પેલિંગ કરો તો કદાચ CTR ઇમ્પ્રુવ થાય. હાઉ ટુ મેજર? ગૂગલ સર્ચ કન્સોલ CTR કોલમ, CTR નો એક કોલમ હતો. ક્લિક્સ, ઇમ્પ્રેશન, CTR અને એવરેજ પોઝિશન. એમાં CTR ઉપર ક્લિક કરશો એટલે નીચે CTR નો ડેટા આવી જશે. બાઉન્સ રેટ એન્ડ ડ્વેલ ટાઈમ, percentage of visitors who leave after one page. એક જ પેજ પછી એ લોકો નીકળી ગયા. Dwell time, how long a visitor stays before running to Google. Why it matters? Show if your content is engaging or relevant. अगर सारो content હશે તો એ રોકાશે, વાંચશે, engage કરશે વેબસાઇટ જોડે. અગર જાય છે that means content માં problem છે. How to improve? Write valuable in-depth content, improve page speed design, add internal link to guide users. Conversions and goal completion, actions taken by visitor: buying, sign up, filling form, etc. Why it matters? Shows if SEO is generating business result. મને રેવન્યુ મળી રહ્યું છે, ઇન્ક્વાયરીઝ મળી રહી છે, લીડ્સ મળી રહી છે. How to measure? Google Analytics, set up goals and events, sign up or downloads. એ આખું ઇવેન્ટ સેટઅપ આપણે કરીશું, ગોલ સેટઅપ એનાલિટિક્સ ની અંદર. ટ્રેક સેલ્સ, લીડ્સ એન્ડ બુકિંગ ફ્રોમ ઓર્ગેનિક ટ્રાફિક. ઓર્ગેનિક ટ્રાફિક માંથી મને શું પરફોર્મન્સ આવી રહ્યું છે. બેકલિંક પ્રોફાઇલ, links from other website pointing to your site. પ્રોફાઇલ મીન્સ કેવી ટાઈપની, કેવા ક્લસ્ટર વેબસાઇટમાંથી મને લિંક મળી રહી છે. ધેટ્સ કોલ્ડ પ્રોફાઇલ. Why it matters? Strong backlink is equal to higher authority is equal to better rankings. How to measure? Tools છે Ahrefs, SEMrush, Majestic. Check number of referring domain, quality of links, spam links. Index pages, number of pages indexed on Google, visible on Google. Number of pages Google has added to its search index. Why it matters? Only index page can appear in search result. How to check? Search console coverage report અથવા સાઇટ ડોમેન કરીને આપણે કર્યું હતું એ રીતે. Tools for SEO measurement, free tools, Google Analytics 4, search console, page speed insight. આપણે બે યુઝ કર્યા છે, ત્રીજું એનાલિટિક્સ જોઈશું. પેડ ટૂલ SEMrush, Ahrefs, Moz, Screaming Frog ડાઉનલોડ કરી લીધું ને, કરી લેજો. હા, એ PC માં તમારે ડાઉનલોડ કરવાનું રહેશે, ઇન્સ્ટોલ, ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ડેશબોર્ડ માટે યુઝ કરીશું Looker Studio અને Tableau. આપણે યુઝ કરીશું Looker Studio, એ ગૂગલનું પોતાનું છે. હા, મને Looker Studio ગમે છે, મજા આવે છે એમાં. આજે ફટાફટ પતે છે યાર, અને એટલો લોડ નથી, એટલું હેવી નથી. હા હા, 100% રહેશે. સો આનું આપણે ખાલી SEO થિયરી કમ્પ્લીટ થયું. નેક્સ્ટ આપણે XT સ્ટાર્ટ કરીશું, બટ એની પહેલા આપણે SEO પ્રેક્ટિકલ કરવાનું છે. શેમાં પ્રેક્ટિકલ? 2 to 3 લેક્ચર્સ. એક એક વસ્તુ ગાઈડ કરીશ ને હું. આપણે પીપીટી તો જોઈ લીધી, હવે પ્રેક્ટિકલ મેન તો એ જ છે ને.
Google Ads, પછી social media marketing. અને પછી ગૂગલ એડ્સ ચાલુ થશે, એ પછી સોશિયલ મીડિયા, અને એ પછી જે બેઝિક લેવલનું અમુક એટલું લાસ્ટ ટુની અંદર કંઈ એટલું ખાસ છે નહીં. કોન્ટેન્ટ માર્કેટિંગ ને એની અંદર કેવું છે કે Copywriting માં શું હતું? હેવી નથી કોન્ટેન્ટ. Copywriting જે છે, હમ છે, હમ એમાં શું હોય? Copywriting શું અપ્રોચ સાથે તમારે કોન્ટેન્ટ લખવો, એની થીમ કેવી હોવી. કોપીરાઇટ પેલું વાળું ના એ નથી. ના 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 એ નથી, એ નથી. ના 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 એ પછી લીગલ સાઈડ જતું રહે. Fine, so let's keep it till here for today. Your session. હા, એ તમે કરી લેજો, બધી સ્લાઇડ્સ એકવાર વાંચી લો. અને તમારે કદાચ ફ્રાઈડે જો પેલું એ જોઈએ કે ફ્રાઈડે એક મારે ગેપ જોઈએ છે પ્રોપર રિવાઇઝ કરવા માટે, ડાઉટ્સ આઈડેન્ટિફાઈ કરવા માટે, તો ફ્રાઈડે ગેપ. અને તમારે તહેવાર ક્યાંથી સ્ટાર્ટ થાય છે તમારો રમઝાન? 18 ફેબ ને? એટલે હજુ તો ટાઈમ છે, વાંધો નહીં. એટલે મારે ગૂગલ એડ્સ, કે મારે ટ્રાય એવો કરવો છે કે કોઈ કોન્સેપ્ટની વચ્ચે તમે બ્રેક ના લો. જેમ આ કેવો કોન્સેપ્ટ પતી ગયો, આવી રીતે એક કોન્સેપ્ટ પતાવી દઉં. તો પછી ગૂગલ એડ્સ નહીં કરતા, સોશિયલ મીડિયા કે લેટ્સ સી. એની શોર્ટ તમારે મહિનો બ્રેક પડશે વચ્ચે. કોઈ વાંધો નહીં, એ આપણે મેનેજ કરી લઈશું. સી રીઝન જેન્યુઇન છે, અને એમાં આપણે કંઈ કરી પણ ના શકીએ. ઓકે. એના માટે શું અમે લોકો તરત જ આવી જઈએ.